અને અવેરનેસ ઓફ ધી કોમ્પિટિશન એક્ઝામ, તો એના વિશે આપણે આ બીજું સેશન છે તેમાં ઉપસ્થિત કોલેજના પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ શાહ સાહેબ, આજના વક્તા શ્રી લલિતભાઈ પાડલિયા સાહેબ, વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રોનું સર્વેનું હું સ્વાગત કરું છું. લલિતભાઈ પાડલિયા આજના ગેસ્ટ લેક્ચર છે, તો એમનું આપણે સ્વાગત કરીએ છીએ કોલેજ પરિવાર તરફથી. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, કેરિયર ગાઈડન્સ માં આપણે આજનું આજ લેક્ચર છે. તો વિદ્યાર્થી જે મિત્રો છે કેરિયર અંગે ઘણી બધી મૂંઝવણ અનુભવતા હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે, અને આ કેરિયર ગાઈડન્સમાં એ લોકોને, વિદ્યાર્થી મિત્રોને પ્રોપર આપણે ગાઈડન્સ મળે એના માટે આપણે આ લેક્ચર ગોઠવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓને જે પ્રશ્નો હોય છે કે આપણે કઈ લાઈન લઈએ તો આપણે જોબ ઓપોર્ચ્યુનિટી મળે, સારું કેરિયર બને. તો વિદ્યાર્થીઓને પ્રોપર ગાઈડન્સ મળે, તો એના માટે જે કેરિયર ગાઈડન્સ સેન્ટર છે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે, અને એમાં આ પ્રકારના જે લેક્ચર જે છે એક્સપર્ટને આપણે બોલાવીએ છીએ અને એનું આપણે ગાઈડન્સ મેળવીએ છીએ. જે સરકારી નોકરી હોય તો સરકારી નોકરીમાં પણ આપણે કોમ્પિટિશન એક્ઝામ હોય છે. હવે આ કોમ્પિટિશન જે એક્ઝામ છે તો એની આપણે તૈયારી કેવી રીતે કરવી, એનો આપણે જે સિલેબસ કયા પ્રકારનું હોય છે તો એ સર્વ આપણે માહિતી મળે, તો એના માટે આપણે જે એક્સપર્ટ લેક્ચર આપણે ગોઠવીએ છીએ કે વિદ્યાર્થીઓને પૂરતી માહિતી મળે, કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, પરીક્ષામાં કઈ રીતે આપણે સફળ બનાય, એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. અને આપણે વિદ્યાર્થીઓને જ્યારે જોબ મળે, કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કોઈને કોઈ જવાબદારી લેવાના હોય છે, અને આ વિદ્યાર્થીઓમાં ત્યાં અગર પણ ખૂબ જ બખૂબી રીતે કામગીરી કરે તો એના માટે એના જે જીવન મૂલ્યો છે એમાં પ્રામાણિકતા હોય, એમાં એ લોકોમાં નૈતિકતા આવે, તટસ્થ રીતે વર્તે, અને એના માટે આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગેના પણ આપણે લેક્ચર ગોઠવીએ છીએ. તો આપણે આ પ્રકારના લેક્ચર ગોઠવી અને વિદ્યાર્થીઓને આપણે એક પ્રકારનું ગાઈડન્સ આપીએ છીએ. એનામાં મૂલ્યો આવે, પ્રામાણિકતા આવે, એનો પણ પ્રચાર કરી આપણે પ્રયાસ કરીએ છીએ. તો એના અંતર્ગત આપણે આ પ્રકારનું જે કેરિયર ગાઈડન્સ ને કોમ્પિટિશન એક્ઝામ અંગેનું આપણે આ લેક્ચર ગોઠવ્યું છે. તો આજના આપણે વક્તા તરીકે લલિતભાઈ પાડલિયા આપણે અહીંયા ઉપસ્થિત છે. આપણે એમનું ફરીથી સ્વાગત કરીએ છીએ. લલિતભાઈ પાડલિયા એ 1900 એનો આપણે પરિચય કરીએ. 1989માં એમને જીપીએસસીની પરીક્ષા ક્લાસ 1માં પાસ કરી અને ઊંચા રેન્ક સાથે પાસ કરી. એ અધિક કલેક્ટર તરીકે નિમાયા. એને ગવર્મેન્ટમાં જુદા જુદા પ્રકારની જે ફરજો બજાવી છે, જવાબદારી અદા કરી છે. એમાં એડિશનલ કલેક્ટર તરીકે અદા કરી છે. 2003માં એમની કામગીરીને ધ્યાનમાં રાખી ગુજરાત ગવર્મેન્ટે પણ એમને આઈએએસ જે સર્વોચ્ચ જે કેડર ગણાય આપણી, એ કેડરમાં આપણે આઈએએસમાં બઢતી આપી અને એમાં એમને પછી દાહોદના કલેક્ટર તરીકે નિમણૂક કરી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે પણ એમની નિમણૂક થઈ, વેચાણવેરા કમિશનર તરીકે પણ એમની નિમણૂક થઈ અને આ બધી જ જગ્યાએ એમની યશસ્વી કામગીરી કરી છે. છેલ્લે એમને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગવર્મેન્ટ ગુજરાતમાં આપણે પોતાની જવાબદારી અદા કરી અને ત્યાંથી નિવૃત્ત થયા સાહેબ, અને અત્યારે રોડ એન્ડ સેફ્ટી કમિશનર તરીકે પણ આપણે સેવા આપી રહ્યા છીએ. આવા યશસ્વી કામગીરી અને જવાબદારી અધિકારી શ્રી લલિતભાઈ પાડલિયા નો આપણે લાભ લેવાનો છે. એમનું ફરીથી આપણે સ્વાગત કરીએ છીએ અને આપણે વિનંતી કરીએ છીએ આપણે વિનંતી એમને કરીએ કે એઓ આપણા જે વિદ્યાર્થીઓને કેરિયર અંગેનું ગાઈડન્સ આપે અને એ રીતે એમને મોટિવેટ કરે. તો મુરબ્બી શ્રી લલિતભાઈ પાડલિયા વિનંતી સાહેબ કરું છું કે તમે તમારું આપણે અમારા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપો અને એને મોટિવેટ કરો. મુરબ્બી શ્રી લલિતભાઈ પાડલિયા. થેન્ક યુ વેરી મચ સંજયભાઈ. સુરેશભાઈ, સોરી ફર્સ્ટ ઓફ ઓલ કે ટેકનિકલ એરરને કારણે આપણે લગભગ 25 થી 30 મિનિટ લેટ થયા છીએ. સૌથી પહેલા તો મારે હાર્દિક અભિનંદન આપવાના થાય આચાર્યશ્રી અને તમામ ફેકલ્ટી મેમ્બર્સ અને ઇવન વિદ્યાર્થીઓને કે આજે વેબિનારના માધ્યમથી આપણે એક અગત્યના સબ્જેક્ટ ઉપર આપણે વિચાર વિમર્શ આજે કરી શકીશું. મિત્રો, આપણે જીવનમાં સાંભળતા આવ્યા છીએ કે જેમને કામ કરવું છે, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવું છે, તો વિશાળ સ્કોપ અને ઓપોર્ચ્યુનિટીઝ સમાજમાં ઉપલબ્ધ છે. પરંતુ એ બધું જાણ્યા પછી આપણે ઘણીવાર કન્ફ્યુઝ પણ થઈ જવાય. પેરેન્ટ્સ હોય અથવા તો વિદ્યાર્થીઓ હોય એ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય કે આટલી બધી વિશાળ તકો અને સ્કોપ છે જુદા જુદા ક્ષેત્રોમાં, તો આપણે કારકિર્દી તરીકે કોને અપનાવવું જોઈએ. અને મૂંઝવણ ઊભી થાય ત્યારે જે સેશન્સ આપણે કરિયર ગાઈડન્સના જે આપણે ગોઠવીએ છીએ અને એમાં જે વિચાર વિમર્શ થાય એ ઘણા ઉપયોગી નીવડતા હોય છે. એટલે ફરીથી ખૂબ અભિનંદન આપું છું. અને મને એટલો ખ્યાલ છે કે મારી સાથે જે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય ફેકલ્ટીના મારી સાથે જોડાયેલા છે અત્યારે. અને મારે ખાસ તો હાજી મારી સાથે કોઈ મને કઈ ઇનપુટ આપવા માંગે છે? અવાજ આવ્યો એટલે પૂછી લઉં પહેલા. ના સાહેબ. ઓકે ફાઇન, આઈ એમ કન્ટિન્યુઇંગ. અને ખાસ કરીને કરિયર ગાઈડન્સ એ એવો વિષય છે કે એમાં વિદ્યાર્થીઓની પોતાની સ્ટ્રેન્થ શું છે અને વીકનેસ શું છે એ દરેક વ્યક્તિ કોઈ પરફેક્ટ નથી હોતો, આપણે સૌ જાણીએ છીએ. અને દરેક વ્યક્તિ પોતે ઈચ્છે એ પ્રમાણે કામ કરી શકે ન કરી શકે એમાં પણ મતાંતરો હોય છે. એટલા માટે મારે આ વિષય ઉપર ખાસ ભાર મૂકવાનો છે કે દરેક વ્યક્તિમાં અમુક ચોક્કસ પ્રકારની સ્ટ્રેન્થ પણ હોય છે અને અમુક ચોક્કસ પ્રકારની વીકનેસીસ પણ હોય છે. એટલે એને ધ્યાનમાં રાખીને અને આપણી સ્કિલ એટલે કે કૌશલ્ય આપણું શું છે અને આપણા રસ ધરાવતા આપણા વિષયો શું છે એને ધ્યાનમાં રાખીને આપણી સ્ટ્રેન્થ સાથે એને મેચ કરવાના હોય છે. તો આપણને જે સ્કોપ અથવા તો ઓપોર્ચ્યુનિટી જીવનમાં ઉપલબ્ધ થશે એ આપણે સારામાં સારી રીતે એને આપણે હાંસલ કરી શકીશું અને એ દિશામાં આપણે એક સારી કારકિર્દી આપણે બનાવી શકીશું. મિત્રો, મૂળ મુદ્દા ઉપર આવું એ પહેલા 1-2 મિનિટ મારે રિલેવન્ટ વાત એ કરવાની છે કે કોઈ પણ કારકિર્દી બનાવીએ તો એના માટે આપણે પ્રયત્નો કરવા પડતા હોય છે અને એના માટે સતત શીખતા રહેવું પડે છે. એટલે કન્ટિન્યુઅસ લર્નિંગ ઇઝ ધ મિનિમમ રિક્વાયરમેન્ટ ટુ અચીવ એની સક્સેસ ઇન એની ફિલ્ડ. એટલે આને ધ્યાનમાં રાખીને આપણે જે દિશામાં અથવા તો જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોઈએ એ બાબતે આપણે સતત શીખતા રહેવું પડે અને મહેનત કરતા રહેવું પડે અને કર્મ કરતા રહેવું પડે. મિત્રો, મહાત્મા ગાંધીએ પણ આજે 100 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો, એ વખતે એમણે જે જુદા જુદા વિષયો પર પોતાના વિચારો જે વ્યક્ત કરેલા છે એ આજે એટલા જ પ્રસ્તુત છે અને રિલેવન્ટ છે.
એમણે એ વખતે એક સાદું વાક્ય એટલું કહેલું કે યોર ફ્યુચર ડિપેન્ડ્સ ઓન વોટ યુ ડુ ટુડે. એટલે આજે જે કરશો એ તમારા ફ્યુચર એ તમારું બનાવશે. એને ધ્યાનમાં રાખી મારે ફરીથી ભાર એ મૂકવાનો કે તમે મહેનત કરતા જાઓ અને કર્મ કરતા જાઓ. અને તમે સાંભળતા આવ્યા હશો, તમે વાંચ્યું પણ છે કે જીવનમાં જે તક ઉપલબ્ધ થાય એને ઝડપી લેવી જોઈએ. અને વિદ્વાનો કહે છે કે ઓપોર્ચ્યુનિટી નોક્સ એટ યોર ડોર ઓનલી વન્સ, નોટ મોર દેન વન્સ. એનો અર્થ એ થાય છે કે તમને એકાદ વાર ઓપોર્ચ્યુનિટી ઊભી થાય તો એને ઝડપતા આપણને આવડવું જોઈએ. વારંવાર ઓપોર્ચ્યુનિટી આપણી પાસે ન આવે. મિત્રો, એક નાનકડું એક્ઝામ્પલ આપું, કારણ કે આ બહુ મહત્વનું છે તમારા કરિયર બિલ્ડિંગ માટે. એટલા માટે હું તમને પહેલા આની વાત કરી રહ્યો છું કે એક ઉદાહરણ એ આપું સચિન તેંડુલકરનું, કે જે તમે જાણતા પણ હશો. પણ હું હાઇલાઇટ એ કરવા માંગુ છું કે લગભગ 1998ના સમયમાં જ્યારે શારજામાં એક ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ વન ડેની જે થતી હતી, અને એમાં ફાઇનલમાં પહોંચવા માટે આપણે ઓસ્ટ્રેલિયા જેવી એકદમ મજબૂત ટીમને આપણે હરાવવાની હતી. અને એ વખતની ટીમ આપણી એટલી બધી મજબૂત ન હતી. પણ એ ઓપોર્ચ્યુનિટી હતી કે જો એ મેચ જીતીએ તો આપણે ફાઇનલમાં પહોંચી જઈએ. અને એમાં ઓપોર્ચ્યુનિટી સચિન તેંડુલકરે જોઈ કે આ ઓપોર્ચ્યુનિટી મારા માટે છે સર્વોચ્ચ કક્ષાએ ઝળકવાની અને મારી ટીમને મદદ કરવાની. અને લગભગ એકલે હાથે એમણે લગભગ, મારી ભૂલ ન થતી હોય તો 143 રનની અને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું. અને એટલું જ નહીં, ફાઇનલમાં પણ ફરીથી એક સેન્ચુરી મારી અને ખૂબ જ એડવર્સ સર્કમસ્ટાન્સીસમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું. એટલે કહેવાનું મારું એ છે કે એણે આ ચેલેન્જની વચ્ચે ઓપોર્ચ્યુનિટી જોઈ. કારણ કે દર વખતે ખાલી ઓપોર્ચ્યુનિટી નહીં આવે, આપણી પાસે ચેલેન્જીસ પણ આવશે, પડકારો પણ આવશે. અને પડકારોને પાર પાડવા માટે એ તક ઊભી કરે છે આપણા માટે. અને એ તક જેમ સચિન તેંડુલકરે લીધી એ પ્રમાણે આપણા જીવનમાં આપણે ક્યાંય ને ક્યાંય એવી તકો આપણે લેતા જ હોઈએ છીએ. પણ એ તકને ઓળખીને આપણે એ તક મેળવવી પડે. મિત્રો, આ બાબત ખાસ તમે ધ્યાનમાં રાખજો. અને હવે હું મૂળ મુદ્દા ઉપર આવું કે ગવર્મેન્ટમાં જે નોકરીની તકો ઊભી થાય છે એની તો આપણે ચોક્કસપણે વાત કરશું. પણ એની પહેલા હું તમારી સાથે વાત કરીશ કે ઇવન ઇન્ડસ્ટ્રીઝમાં અને ખાનગી કંપનીઓમાં કે સેવા ક્ષેત્રોમાં, મિત્રો, આ સેવા ક્ષેત્ર એ તમને કદાચ પ્રશ્ન કરશે કે એ શું. તો બે પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ હોય છે. એક તો ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી હોય અને બીજી સર્વિસ એટલે કે સેવા પૂરી પાડવા માટે સંકળાયેલી હોય. દાખલો આપું તો બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ જે છે એ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ છે. તો મિત્રો, આ બંને માટે હું તમને બહુ ટૂંકમાં વાત કરું, કારણ કે આપણે ઓલરેડી 20-25 મિનિટ ગુમાવી ચૂક્યા છીએ. કે વિનયન એટલે કે આર્ટ્સના સ્ટુડન્ટ હોય, કોમર્સના સ્ટુડન્ટ હોય કે સાયન્સના સ્ટુડન્ટ હોય, એ ત્રણેય માટે ખાનગી ક્ષેત્રમાં લગભગ સમાન તકો છે કારકિર્દી બનાવવા માટે, નોકરી મેળવવા માટે. અને આર્ટ્સ હોય, કોમર્સ હોય તો બેન્કિંગ ક્ષેત્ર હોય, ઇન્સ્યોરન્સ કંપનીનું ક્ષેત્ર હોય, રિટેલ માર્કેટિંગનું ક્ષેત્ર હોય, તો એ તમામ ક્ષેત્રમાં આપણે કારકિર્દી બનાવી શકાય છે. પણ એની જરૂરિયાત શું છે? મીન્સ કે કંપનીને કે ઇન્ડસ્ટ્રીને આપણી પાસેથી જરૂરિયાત શું છે એને પહેલા આપણે સમજવી પડે. અને જરૂરિયાતના સંદર્ભમાં આપણી જાતને આપણે તૈયાર કરવી પડે. તમે જાતને તૈયાર કરવી પડે એટલે તમે ભણીને તો આવ્યા છો. આર્ટ્સમાં તમે ઇકોનોમિક્સ રાખ્યું હોય, મેથેમેટિક્સ રાખ્યું હોય, સાયકોલોજી રાખેલું હોય કે બીજા વિષય રાખેલા હોય. કોમર્સમાં એકાઉન્ટન્સી હોય, કોમર્સ હોય. સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી હોય. તો એ જે પણ વિષયો રાખેલા છે એમાં તમે તમારી કૌશલ્ય તમે કેળવેલું છે જ. પણ ઇન્ડસ્ટ્રીઝને શું જરૂરિયાત છે આપણી પાસેથી? ખાનગી ક્ષેત્રમાં કેવું છે મિત્રો કે તમે આજે નોકરીમાં દાખલ થાઓ અને પછી 3 મહિને કામ શીખતા શીખતા પછી તમે રેગ્યુલર કામ કરતા થાઓ તો એ 2 કે 3 મહિનાનો સમય ખાનગી ક્ષેત્રમાં કંપનીઓ પાસે નથી હોતો. એમને તો રાઈટ ફ્રોમ ધ ડે વન, એટલે કે પહેલા દિવસથી જ તમે એ લોકો ઈચ્છે એ પ્રમાણે કામ કરતા થાઓ એવી એમની જરૂરિયાત હોય છે. મિત્રો, આ હું તમને એટલા માટે કહું છું કે 2019માં જ્યારે હું હાયર એજ્યુકેશન કમિશનર તરીકે હતો ત્યારે ગુજરાત સરકારે આખા રાજ્યમાં ભરતી મેળા કરેલા. અને ભરતી મેળામાં
અનેક જુદી જુદી પ્રકારની સંસ્થાઓ, કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઝને આપણે બોલાવી હતી. વિદ્યાર્થીઓને પણ એમની સાથે મુલાકાત કરાવી, ઇન્ટરવ્યુ કરાવ્યા, અને એમાંથી અમને ફર્સ્ટ હેન્ડ નોલેજ મળ્યું કે ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે અને વિદ્યાર્થીઓ હજી પણ પોતાની કૌશલ્ય કેળવવા માટે શું શું એમણે કરવાની જરૂર છે. તો મિત્રો, એ વખતે અમારા ધ્યાન ઉપર એ આવ્યું અને કેટલાક ઇન્ડસ્ટ્રીએ પણ અમને શેર કર્યું કે અમારે પહેલા તો પહેલા 2-4 દિવસમાં જ અમે ઈચ્છીએ એ પ્રમાણે કામ કરતા થાય એવા ઉમેદવારોની જરૂર છે. તો એના માટે શું કરવું જોઈએ? કંઈ વિશેષ મહેનત કરવાની જરૂર નથી. એમાં એટલું જ આપણી પાસે સોફ્ટ સ્કિલ ના લેક્ચર્સ પણ આપણી પાસે લેવાતા હોય છે, અને એવા કૌશલ્ય આપણામાં કેળવવા માટે કોલેજો એવા લેક્ચર્સ નિયમિત રીતે ગોઠવતી હોય છે. માત્ર એ સ્કિલ આપણે આપણામાં શીખીને ડેવલપ કરવી જોઈએ. એમાં બહુ જ સાદી વાત એ છે કે એક તો ઇન્ટરવ્યુ માટે આપણે તૈયાર થવું પડે કે ઇન્ટરવ્યુ કઈ રીતે અપાય. બીજું એ કે કોમ્યુનિકેશન, ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની સ્કિલ ડેવલપ કરવી પડે કે આપણે બોલીને જે આપણે કોમ્યુનિકેશન કરીએ, કે લખાણથી જે કોમ્યુનિકેશન કરીએ, કે કોમ્પ્યુટર ઉપર ઈમેલથી જે કોમ્યુનિકેશન કરીએ, એ અસરકારક હોવું જોઈએ અને રિલેવન્ટ એટલે કે સંબંધિત હોવું જોઈએ. જે વિષયને સંબંધિત હોય, જેની સાથે વાત કરતા હોઈએ, તો એની સાથે કોમ્યુનિકેશન આપણું ઇફેક્ટિવ હોવું જોઈએ. અને એ ઉપરાંત ત્યાં જઈને આપણે શું કામગીરી કરવાની થાય એનું પહેલેથી નોલેજ લઈ અને એ કામગીરીને અનુરૂપ આપણે થોડી અગાઉથી મહેનત કરવાની થાય. તો આટલી જ બહુ સાદી આ બાબતો છે. જો એ આપણે પહેલેથી તૈયાર કરીએ અને આપણી જાતને કેળવીએ તો આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પહેલા જ અઠવાડિયાથી યોગ્ય કામગીરી કરવામાં કોઈ આપણને રોકી ન શકે અને આપણી ભૂલ થવાની પણ શક્યતાઓ ઘટી જાય. મિત્રો, હું સાયન્સની વાત કરું એ પહેલા સાયન્સની વાત કરતા પહેલા સ્કોપ શું છે એ પણ હું તમને વાત કરી લઉં કે બેન્કિંગ ક્ષેત્ર હોય, ઇન્સ્યોરન્સ ક્ષેત્ર હોય, અને તમને ખબર છે કે હવે ફૂડ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ પણ બહુ સ્વિગી કે ઝોમેટો એ તમારાથી કંઈ અજાણ્યું નામ નથી. તો એવી જે ફૂડ સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ છે, રિટેલ માર્કેટિંગની ઇન્ડસ્ટ્રી છે, એમાં પણ નોકરીના ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ અત્યારે ઉપલબ્ધ છે અને એમાં માત્ર ઇન્ટરવ્યુથી જ એ લોકો સિલેક્શન કરતા હોય છે અને એમાં લગભગ 1000થી માંડી અને 30,000 સુધીનું આપણને પર મંથ આપણને વેતન એમાં મળી શકે છે. એટલે સ્ટાર્ટ કરવામાં, કારકિર્દીની શરૂઆત કરવામાં આપણને એમ લાગે કે 10,000 થી 12,000 અમને જો વેતન મળતું હોય તો બહુ ઓછું કહેવાય, પણ કોઈ કામ નાનું નથી મિત્રો. એક ઉદાહરણ તમારી સાથે શેર કરું મોટિવેશન માટે કે મારા એક મિત્ર છે, અત્યારે સરકારમાં સિનિયર આઈએએસ ઓફિસર છે. હમણાં જ મારે એમની સાથે વાત થઈ, હું એમનું નામ નહીં આપું, પણ હમણાં જ મારે 2-3 દિવસ પહેલા એમની સાથે વાત થઈ તો એમણે એક બહુ રસપ્રદ બાબત મારી સાથે શેર કરી કે જે ડિપાર્ટમેન્ટમાં એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે અત્યારે, એટલે કે સચિવ કક્ષામાં છે અત્યારે, તો એ જ ડિપાર્ટમેન્ટમાં એ ઘણા વર્ષો પહેલા ક્લાર્ક તરીકે જોઈન થયેલા, જુનિયર ક્લાર્ક તરીકે જોઈન થયેલા. જુનિયર ક્લાર્કમાંથી આગળ વધતા વધતા જીપીએસસીની ક્લાસ 2 ની પરીક્ષા પાસ કરી, એના પછી જીપીએસસીની ક્લાસ 1 ની પરીક્ષા પાસ કરી, અને પછી જ્યારે આઈએએસના સિલેક્શનનું આવ્યું ત્યારે 2004માં એમનું આઈએએસમાં સિલેક્શન થયું. તો આજે એ જ ડિપાર્ટમેન્ટમાં સૌથી ઊંચા હોદ્દા ઉપર આજે એ બિરાજમાન છે. એટલે મિત્રો, ક્લાર્કથી શરૂઆત કરીએ કે નાની નોકરીથી શરૂઆત કરીએ તો એમાં કશું ખોટું નથી. માત્ર આપણામાં ધગશ હોવી જોઈએ, આપણામાં રસ હોય, મહેનત કરવાની ક્ષમતા હોવી જોઈએ, તો આપણે કારકિર્દી સર્વોચ્ચ શિખર સુધી આપણે લઈ જઈ શકીએ એમ છીએ. મિત્રો, સાયન્સના સ્ટુડન્ટ્સ માટે મારે એક બાબત ખાસ શેર કરવાની છે કે દાખલા તરીકે કેમિસ્ટ્રીના જે સ્ટુડન્ટ્સ હોય તો આપણું ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આપણે લગભગ દેશભરમાં સેકન્ડ ક્રમે છીએ. તો ખૂબ જોબની ક્ષમતા એ ઇન્ડસ્ટ્રી ધરાવે છે. અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, હજીરા હોય, વલસાડ, વાપી, ભરૂચ, અંકલેશ્વર, આ એટલા બધા ક્ષેત્રો છે કે જ્યાં એમએસસી કે બીએસસી કરેલા મિત્રોને જોબની ઓપોર્ચ્યુનિટી સારી ઊભી થાય છે. અને સીધા જ જેવા ગ્રેજ્યુએટ થાય, ઇન્ટરવ્યુ આપી અને અંદાજે 25,000 કે એનાથી વધારે પગારથી એ લોકો એમને હાયર કરતા હોય છે. તો સાયન્સના સ્ટુડન્ટ માટે પણ પ્રાઇવેટમાં નોકરીની તકો ઘણા મોટા પ્રમાણમાં છે આપણા ગુજરાતમાં. માત્ર અત્યારે પેન્ડેમિક COVID-19ની જે સિચ્યુએશન છે એને કારણે
અત્યારે જોબની પરિસ્થિતિ તાત્કાલિક તમને તકો નહીં દેખાય, પણ જેમ સમય પસાર થતો જશે એમ એ અગાઉની જેમ તકો જે ઉપલબ્ધ હતી એ તમને પણ ઉપસ્થિત થશે. એટલે મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, આપણી પાસે ખાનગી ક્ષેત્રમાં પણ વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે. હવે સરકારી નોકરીમાં શું આપણા માટે તકો છે એ બાબત ઉપર આપણે આવીએ તો સૌથી પહેલા હું તમને યુપીએસસી ની વાત કરું. કારણ કે શા માટે નિશાન આપણે નીચું રાખવું જોઈએ, શા માટે આપણે ઊંચા નિશાનથી શરૂઆત ના કરીએ, શા માટે આપણી જાતને આપણે નાની નોકરી માટે જ લાયક છીએ એવી રીતે આપણે નીચેથી શરૂઆત કરીએ. અને એટલા માટે જ યુપીએસસીની એક્ઝામિનેશનથી આપણે જો શરૂઆત કરીએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ એનું ફૂલ ફોર્મ છે, તો તમે એનાથી અજાણ નથી. પણ મારે એ બાબતમાં ખાસ તમને કહેવાનું છે કે યુપીએસસીની એક્ઝામ આપવાથી અને પાસ કરવાથી આપણે શું બનીએ? તો એમાં આઈએએસ બની શકાય. આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. આઈએએસ થવાથી આપણે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જિલ્લામાં બની શકાય, જિલ્લા કલેક્ટર બની શકાય, અને એવા વિવિધ હોદ્દા ઉપર આપણે સરકારમાં કામ કરી શકીએ. એ ઉપરાંત એ યુપીએસસીની એક્ઝામિનેશનમાં માત્ર આઈએએસ માટે લેવાય છે એટલું જ નથી, એની સાથે જુદી જુદી એવી કેડરો છે. કઈ કેડર? જેમ કે આઈએએસ કેડર છે, પછી આઈઆરએસ કેડર છે એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. આઈઆરએસ ની નિમણૂક ક્યાં થાય? તો દાખલા તરીકે ઇન્કમ ટેક્સના કમિશનર તરીકે, ડેપ્યુટી કમિશનર તરીકે, જોઈન્ટ કમિશનર તરીકે નિમણૂક થઈ શકે. એ જ રીતે આઈપીએસ કેડર છે એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ કેડર. તો એમાં પોલીસમાં ડીવાયએસપી તરીકે, એસપી, ડીવાયએસપી એટલે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એ જ રીતે એસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. તો આઈપીએસ થયા પછી આપણે જિલ્લામાં એસપી તરીકે કામ કરી શકીએ. અને એ જ રીતે ઘણી બધી બીજી કેડર છે, જેમ કે આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ, પછી આઈએએએસ એટલે ઇન્ડિયન એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ સર્વિસ. આવી ઘણી બધી સર્વિસીસ કેડર છે જે યુપીએસસીની એક જ એક્ઝામિનેશન આપવાથી આપણું જે મેરિટમાં જે પ્રમાણે નામ આવે એ પ્રમાણે આ પૈકીની કોઈ પણ એક કેડર આપણે પસંદ કરી હોય એ આપણને મળવાપાત્ર બને. હવે મિત્રો, યુપીએસસીની પરીક્ષાની જે સિસ્ટમ છે એ આપણે વાત કરી લઈએ. સામાન્ય રીતે 2 સ્ટેજની આ પરીક્ષા ગણાય છે. જેમ કે પહેલા પ્રિલિમિનરી પરીક્ષા હોય છે. પ્રિલિમિનરી પરીક્ષાની જાહેરાત દર વર્ષે જાન્યુઆરી પછી આવે છે. બહુ વ્યવસ્થિત એનું શેડ્યુલ હોય છે યુપીએસસીનું. જાન્યુઆરી પછી એની એડવર્ટાઇઝમેન્ટ આવે અને લગભગ મે કે જૂન મહિનામાં એની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવે છે. અને પ્રિલિમિનરી પરીક્ષા એના માર્ક માત્ર તમે મેઇન રિટન ટેસ્ટમાં ક્વોલિફાય થાવ છો કે કેમ એના પૂરતી જ એની ગણતરી થાય છે. એટલે એને આપણે એક લાયકાત પરીક્ષા એને આપણે ગણી શકીએ, ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન આપણે એને કહી શકીએ. અને એ પ્રિલિમિનરી પરીક્ષામાં 2 પેપર આવતા હોય છે. જનરલ સ્ટડીઝ એટલે સામાન્ય અભ્યાસ આપણે જેને કહીએ ને, એવો જનરલ સ્ટડીઝનું એક પેપર આવે અને જનરલ સ્ટડીઝનું બીજું પેપર આવે. કુલ 2 પેપર આવે. એમાં પેલું જે જનરલ સ્ટડીઝ 1 જે પેપર હોય એ બંને ઓબ્જેક્ટિવ પ્રકારના જ ક્વેશ્ચન પેપર હોય છે. અને એમાં 100 ક્વેશ્ચન પહેલા પેપરમાં હોય છે, બીજા ક્વેશ્ચનમાં 80 ક્વેશ્ચન હોય છે. 2 કલાકનો આપણને સમય આપે છે અને 200 માર્કનું આ પેપર હોય છે. તો આ બંને પેપરમાં એટલે કે પહેલું પેપરમાં આપણે જે યુપીએસસી નક્કી કરે એટલા માર્ક આપણે મિનિમમ જો લઈએ અને બીજા પેપરમાં 33% જો આપણને માર્ક આવે તો આપણે મેઇન રિટન ટેસ્ટ માટે લાયક આપણે ઠરીએ છીએ, ક્વોલિફાઈ આપણે થઈએ છીએ અને પછી આપણે મેઇન રિટન ટેસ્ટ આપી શકતા હોઈએ છીએ. એટલે મિત્રો, મે કે જૂન મહિનામાં પ્રિલિમિનરી પરીક્ષા આપ્યા પછી એનું રિઝલ્ટ તો બીજા મહિને તરત જ આવી જતું હોય છે અને એના લગભગ 2-3 મહિના પછી મેઇન રિટન ટેસ્ટ આપણે આપવાનો આવે છે. મિત્રો, અહીં એક સ્પષ્ટતા તમને એ કરી દઉં કે જ્યારે તમારે યુપીએસસીમાં આઈએએસ, આઈપીએસ કે અન્ય કેડરમાં જવા માટેની પરીક્ષા આપવાનો તમને રસ હોય અને એ જ તમારું ધ્યેય હોય, એ જ તમારો ગોલ હોય, તો તમારે મિનિમમ 1 વર્ષ ડેડિકેટેડલી એના માટે મહેનત કરવી પડે. અને મિત્રો, અઘરું કશું જ નથી. આપણે આઈએએસ ન થઈ શકીએ, આઈપીએસ ન થઈ શકીએ, આપણે યુપીએસસીની પરીક્ષા ન આપી શકીએ, નહીં મિત્રો, બિલકુલ અઘરું નથી. માત્ર મહેનત કરવાની છે એટલું નથી. માત્ર મહેનત નહીં, પણ પ્લાન્ડ એફર્ટ્સ હોવા જોઈએ તમારા. આયોજનબદ્ધ રીતે તમારે મહેનત કરવી પડે. એટલે મિત્રો, 1 વર્ષ તમારે યુપીએસસી માટેનું મિનિમમ ડેડિકેટેડ તમારે મહેનત 1 વર્ષ માટે મિનિમમ કરવી પડે, કદાચ એનાથી વધારે પણ કરવી પડે. પણ આ
પ્રિલિમિનરી પરીક્ષા પાસ કર્યા પછી એના 2-3 મહિના પછી જ્યારે મેઇન રિટન ટેસ્ટ આવે તો મિત્રો એ પણ સારામાં સારા કેન્ડિડેટ સિલેક્ટ થાય એના માટે યુપીએસસી એક બહુ ટિપિકલ એની અભ્યાસક્રમ રાખેલો છે. અને તમને એમ લાગશે કે આટલા બધા પેપર, આટલી બધી પરીક્ષા અમારે આપવાની, પણ મિત્રો મેં તમને કહ્યું એ પ્રમાણે 1 વર્ષ કે એનાથી વધારે તમે મહેનત કરો તો આ બધું કશું મુશ્કેલ નથી. મિત્રો મેઇન રિટન ટેસ્ટમાં શું હોય છે? પહેલા તો પેપર એ અને પેપર બી તમારે આવે છે. પેપર એ કમ્પલસરી ઇન્ડિયન લેંગ્વેજ, જે ભારતના બંધારણમાં જે 8મા શેડ્યુલમાં જે બધી ભાષાઓ નક્કી કરેલી છે ને એ પૈકીની એક ભાષા તમે લઈ શકો. દાખલા તરીકે આપણે ગુજરાતી ભાષા લઈએ કે હિન્દી ભાષા લઈએ કે અન્ય કોઈ ભાષા લઈએ, તો એવું એક 3 કલાકનું 300 માર્કનું પેપર હોય છે. અને પેપર બી એ ઇંગ્લિશનું પેપર હોય છે. અને મિત્રો હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજથી 20 વર્ષ પહેલા પરિસ્થિતિ એ હતી કે ભાઈ ઇંગ્લિશ અમે ન લખી શકીએ, તો આપણા ગુજરાતમાં એ પરિસ્થિતિ હવે ઘણી બદલાઈ ગઈ છે. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ પણ પ્રમાણમાં સારું અંગ્રેજી લખી શકે છે. અંગ્રેજી માધ્યમવાળા તો લખી શકે છે, પણ આપણા ગુજરાતી માધ્યમવાળા પણ, મને ખબર છે કે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ઇંગ્લિશ વિષયમાં 80 માર્ક લેનારા, 75 માર્ક લેનારા, 90 માર્ક લેનારા મેં ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયા છે. તો ઇંગ્લિશનું આ એક જે ભાષાનું પેપર આવે 300 માર્કનું, એ પણ આપવાનું હોય છે. અને આ પેપર એ અને બી એ પણ એક પ્રકારના ક્વોલિફાઈંગ પેપર છે. એના માર્ક ટોટલમાં ગણાતા નથી, પણ જેવા આમાં તમે બંનેમાં પાસ થાવ એટલે બાકીના જે તમે પેપર આપેલા હોય મેઇન રિટન ટેસ્ટમાં, તો પછી એ તપાસાય અને એ તપાસીને એના મેરિટમાં વેઇટેજ આપવામાં આવે. તો આ પેપર એ ને બી પાસ કર્યા પછી કયા તમારે કમ્પલસરી પેપર આપવાના થાય એની ટૂંકમાં માહિતી આપું તો પેપર 1, પેપર 2, પેપર 3, 4, 5, 6 અને 7 7 વિષયોની પરીક્ષા આપવાની થાય. અને 7 વિષયો એટલે 7 જુદા જુદા વિષયો નથી. દાખલા તરીકે પેપર 1 હોય તો એ નિબંધનો 250 માર્કનું 250 માર્કનો એક નિબંધ જ તમારે લખવાનો હોય, જેનાથી એ લોકો જાણે કે આપણી લખાણમાં અભિવ્યક્તિ કઈ પ્રકારની છે, લખાણમાં સારી અભિવ્યક્તિ આપણે કરી શકીએ છીએ કે નહીં. અને મિત્રો આપણે તો સ્કૂલના સમયથી નિબંધો લખતા આવ્યા છીએ, એટલે નિબંધ લખવું આપણા માટે અઘરું નથી. માત્ર ને માત્ર થોડીક કક્ષા આપણે ઊંચી લાવવી પડે. અને 250નો નિબંધ હોય તો એને નક્કી કરેલા જે શબ્દો હોય એટલામાં આપણે એની વિગતવાર નિબંધ લખવાનું પેપર આપવાનું થાય. પેપર 2, 3, 4, 5 એ 4 પેપર જનરલ સ્ટડીઝના છે. અને દરેકના પેપરનો અભ્યાસક્રમ અલગ અલગ છે. એમાં જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2, જનરલ સ્ટડીઝ 3 અને 4, અને એ દરેકના 3 કલાકનો સમય છે અને 250 માર્ક છે. અને પછી મિત્રો પેપર 6 અને 7 એવા આવે છે જેમાં ઓપ્શનલ સબ્જેક્ટ આપણે નક્કી કરી, સિલેક્ટ કરી, અને એ ઓપ્શનલ 1 અને ઓપ્શનલ 2 એ 2 પેપર આપણે આપવાના થાય છે. અને એ કેવી રીતે સિલેક્ટ કરી શકીએ એ પણ હું હમણાં તમને કહીશ. પણ હું ફરીથી રિપીટ કરું કે મેઇન જે એક્ઝામિનેશન છે, રિટન ટેસ્ટ છે યુપીએસસી નો, એમાં પહેલા પેપર એ અને બી 2 લેંગ્વેજના આપણે આપવાના હોય છે. અને એ ક્વોલિફાઈંગ જ પેપર છે, એના માર્ક્સ ટોટલમાં ગણાતા નથી. પણ પછીના જે 7 પેપર છે 1, 2, 3, 4, 5, 6, 7 એના 250 માર્ક લેખે 1750 માર્ક થયા. એના માર્ક આપણા પાસ થવા માટે ગણવામાં આવે છે. અને એ મેઇનમાં આપણે પાસ થઈએ એટલે 275 માર્કનો ઓરલ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ કે ઇન્ટરવ્યુ જે કહીએ તે એ આપણે 275 માર્કનો આપણે ઇન્ટરવ્યુ આપવાનો થાય. એટલે 1750 રિટન ટેસ્ટના અને 275 ઇન્ટરવ્યુના ગણીને 2025 માર્કની ટોટલ આ પરીક્ષા થાય છે. 2000 માર્કની પરીક્ષા થાય એટલે મિત્રો એમાં ગભરાઈ જવાની જરૂર નથી કે આવડી મોટી પરીક્ષા કેવી રીતે આપવાની થાય. અને 1 વર્ષમાં આપણે આ જ મહેનત કરવાની છે. અને મેં ઘણા બધાને જોયા છે કે આ મહેનત કરી અને પરીક્ષા પાસ કરે છે. મિત્રો હું તમારી સાથે શેર કરીશ કે 20 થી 25 વર્ષ પહેલાની પરિસ્થિતિ ગુજરાતમાં એવી હતી કે દર વર્ષે લેવાતી યુપીએસસીની એક્ઝામિનેશનમાં ગુજરાતનો એક પણ કેન્ડિડેટ સિલેક્ટ થતો ન હતો. એનું મુખ્ય કારણ ડર, મુખ્ય કારણ લઘુતા ગ્રંથિ, કે આવડી મોટી એક્ઝામિનેશન આપણે પાસ ના કરી શકીએ અથવા તો ઇંગ્લિશ મને ના આવડે. તો એ પરિસ્થિતિ હવે એટલી સુધરી ગઈ છે કે દર વર્ષે 10 થી 15 જેટલા વિદ્યાર્થીઓ માત્ર ગુજરાતમાંથી આઈએએસ, આઈપીએસ, આઈઆરએસમાં સિલેક્ટ થાય છે. અને એમાં જો આપણે વ્યવસ્થિત મહેનત કરી હોય તો શા માટે આપણું નામ એ લિસ્ટમાં ના હોય?
એટલે મિત્રો 2000 માર્કની પરીક્ષાને 2000 માર્કની રીતે ન લેતા માત્ર જેમ તમે 3 વર્ષ ગ્રેજ્યુએશન કરો છો એ રીતે મારે 1 થી 1.5 વર્ષ મારે એક નવો કોર્સ કરવાનો છે એમ માની આપણે આ પરીક્ષા આપીએ તો એમાં પાસ થવાનું બિલકુલ અઘરું નથી. મિત્રો હવે હું તમારી સાથે એ શેર કરીશ કે મેઇન રિટન ટેસ્ટમાં જે જનરલ સ્ટડીઝના પેપર 1, 2, 3, 4 જે છે એ શું છે. જેમ કે જનરલ સ્ટડીઝનું પેપર 1 છે એનો સિલેબસ એવો છે કે ઇન્ડિયન હેરિટેજ એન્ડ કલ્ચર એટલે ભારતીય સંસ્કૃતિ અને વારસો, પછી હિસ્ટરી એન્ડ જ્યોગ્રાફી ઓફ ધ વર્લ્ડ એટલે વિશ્વનું ભૂગોળ અને ઇતિહાસ એ આવે, અને સોસાયટી એટલે સમાજ. એટલે જનરલ સ્ટડીઝ 1 ના પેપરમાં આ 3 જ વિષયો તમારે તૈયાર કરવાના થાય. કયા? ઇન્ડિયન હેરિટેજ એન્ડ કલ્ચર, હિસ્ટરી એન્ડ જ્યોગ્રાફી ઓફ ધ વર્લ્ડ અને સોસાયટી એટલે સમાજ. જનરલ સ્ટડીઝ બીજું જે પેપર છે એનો જે સિલેબસ છે એમાં ગવર્નન્સ એટલે સરકાર ચલાવવી, ઓફિસ ચલાવવી, વહીવટ કરવો. પછી કોન્સ્ટિટ્યુશન એટલે ભારતનું રાજ્ય બંધારણ, પછી પોલિટી રાજનીતિ, પછી સોશિયલ જસ્ટિસ સામાજિક ન્યાય, અને ઇન્ટરનેશનલ રિલેશન્સ એટલે આપણા દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો કેવા છે. તો એ જનરલ સ્ટડીઝના 2 નંબરના પેપરમાં આ અભ્યાસક્રમ આવે. એવી રીતે 3માં ટેકનોલોજી, અને ટેકનોલોજી એ માત્ર એન્જિનિયરો જ લખી શકે એવું નથી હોતું. બધા જ જે ગ્રેજ્યુએટ્સ હોય બધા જ ફેકલ્ટીમાંથી એ લોકો એ ટેકનોલોજી ઉપર વાંચી અને લખી શકે. ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે દેશની અર્થતંત્ર અને એનો વિકાસ. પછી બાયોડાયવર્સિટી એટલે શું કે આપણે ફોના ને ફોરા આપણે જે ફ્લોરા જે આપણે કહીએ છીએ કે ભારત દેશમાં કઈ પ્રકારની વનસ્પતિ થાય, કઈ પ્રકારનું અનાજ અને ફ્રૂટનું ઉત્પાદન થાય, એ ઉપરાંત કઈ પ્રકારના પ્રાણીઓ છે. એટલે એ પ્રકારની જુદી જુદી પ્રકારની ડાયવર્સિટી હોય છે, બાયોડાયવર્સિટી એનો વિષય આવે છે. એન્વાયરમેન્ટ એટલે આપણે તો ખબર છે કે પર્યાવરણ, અને સિક્યુરિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કુદરતી આફતો ઘણી બધી આપણા દેશમાં નિયમિત રીતે આવતી જાય છે. તો એનું પણ આપણે કેવી રીતે એમાંથી બચી શકીએ, રોકી શકીએ અને રિલીફ રાહતનું કાર્ય કરાવી શકીએ એના માટે સિક્યુરિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે વિષય છે એ જનરલ સ્ટડીઝને પેપર 3માં આવે છે. અને જનરલ સ્ટડીઝ પેપર 4માં એથિક્સ એટલે નીતિશાસ્ત્ર, જે આપણે શાળા કક્ષાએ આપણે ભણી ગયા છીએ ને સિવિક્સ, એ પ્રકારનું આ એથિક્સ આવે છે. અને ઇન્ટિગ્રિટી એટલે નિષ્ઠા, અને એપ્ટિટ્યુડ એટલે આપણા રસ ધરાવતા કેટલું આપણે રસ ધરાવીએ છીએ, આપણું વલણ કઈ પ્રકારનું છે, એ એપ્ટિટ્યુડ ની સિલેબસ જનરલ સ્ટડીઝ પેપર 4માં હોય છે. અને જેમ મેં તમને 6-7 નંબરના પેપર કયા, ઓપ્શનલ 1 અને 2, એ લગભગ 25 જેટલા વિષયોમાંથી કોઈ પણ 2 વિષય આપણે સિલેક્ટ કરવાના હોય છે. તેમાં કઈ કઈ પ્રકારના વિષયો હોય છે? તો સિવિલ, આપણે એન્જિનિયરિંગની વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગ પણ હોય છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય છે, એગ્રીકલ્ચર પણ એક વિષય હોય છે. પછી એનિમલ હસબન્ડરી એટલે આપણે જે પશુપાલન સાથે જે સંકળાયેલી બાબતો છે. પછી એન્થ્રોપોલોજી છે, બોટની છે, કેમિસ્ટ્રી એટલે રસાયણ શાસ્ત્ર છે, પછી કોમર્સ અને એકાઉન્ટન્સી છે, ઇકોનોમિક્સ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, જ્યોગ્રાફી છે, જીઓલોજી, ઇતિહાસ, લો, મેનેજમેન્ટ, મેથેમેટિક્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, ફિલોસોફી એટલે તત્વજ્ઞાન, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન, સાયકોલોજી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ઝૂલોજી અને લિટરેચર. મિત્રો આટલા બધા વિષયો હું વાંચી ગયો, એમાંથી માત્ર 2 વિષય આપણે સિલેક્ટ કરવાના થાય જેમાં આપણે રસ ધરાવતા હોઈએ, જેમાં આપણને એમ લાગે કે આપણે મહેનત કરશું તો આમાં સારા માર્ક આપણે મેળવી શકીશું. તો એવા જ 2 વિષય આપણે સિલેક્ટ કરવાના હોય છે. અને સામાન્ય રીતે જે લોકો દર વર્ષે સિલેક્ટ થાય છે આઈએએસમાં, આઈપીએસમાં, આઈઆરએસમાં, તો સામાન્ય રીતે એ લોકો કયા વિષય સિલેક્ટ કરતા હોય છે એની હું ટૂંકમાં માહિતી તમને આપું. તો સૌથી પહેલા તો એ લોકો લિટરેચર પસંદ કરતા હોય, ભલે પછી એ પોતે ડોક્ટર હોય, પોતે એન્જિનિયર હોય, અને લિટરેચર સાથે એમને સંબંધ ના હોય, માત્ર સ્કૂલ કક્ષાએ લિટરેચર એ ભણ્યા હોય, તો પણ લિટરેચર જેવો સબ્જેક્ટ રાખીને ડોક્ટર કે એન્જિનિયર ઉમેદવારો હોય તો એ પણ યુપીએસસીની પરીક્ષા આ વિષય રાખીને પાસ કરે છે. અને એવા ઘણા બધા દાખલાઓ છે.
પછી એ જ રીતે હિસ્ટ્રી નામનો જે વિષય છે એમાં પણ ઘણા ડોક્ટર, એન્જિનિયર કે જુદા જુદા ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ થયેલા જે ઉમેદવારો હોય તો હિસ્ટ્રીમાં પણ એ લોકો સરળતાથી પાસ થાય છે. અને એ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ પણ એવો જ સબ્જેક્ટ છે. એ જ રીતે પોલિટિકલ સાયન્સ એ પણ એવો જ સબ્જેક્ટ છે. એ જ રીતે સોશિયોલોજી, જીઓલોજી અને જ્યોગ્રાફી એ પણ એવા વિષય છે કે જેમાં લોકો વધારે પ્રમાણમાં આવા વિષયો રાખે છે અને પરિણામે સરળતાથી યુપીએસસીની એક્ઝામિનેશન પાસ કરે છે. મિત્રો, આ ટૂંકી માહિતી સાથે યુપીએસસીની ખાલી ઇન્ટરવ્યુની તમારી સાથે વાત કરી લઉં તો ઇન્ટરવ્યુ 275 માર્કનો હોય છે અને એમાં લગભગ 25 મિનિટ એવરેજ સરેરાશ 20 થી 25 મિનિટ કે 30 મિનિટ સુધી યુપીએસસીમાં દિલ્હી ખાતે એની જે મેઇન ઓફિસ આવેલી છે ત્યાં ઇન્ટરવ્યુ માટે જવાનું હોય છે અને 275 માર્કનો ઇન્ટરવ્યુ હોય છે. માત્ર એ લોકો સવાલ જવાબ કરે છે એટલું જ નહીં, પણ તમારી કોઈ પણ ઇસ્યુ એટલે કે પ્રશ્ન ઉપર વિશ્લેષણ કરવાની ક્ષમતા કેવી છે એવી પણ એ લોકો ચકાસણી કરતા હોય છે. એટલે મિત્રો, ટોટલી 1750ની મેઇન રિટન ટેસ્ટ અને 275 માર્કનો ઇન્ટરવ્યુ એમ 2025 માર્કની યુપીએસસીની જે એક્ઝામિનેશન છે, હું ફરીથી રિપીટ કરું કે પાસ કરવી અઘરી નથી જો આપણે મહેનત કરવાની આપણી તૈયારી હોય તો. અને મિત્રો, હું ઈચ્છું કે તમારામાંથી યુપીએસસીમાં પરીક્ષા આપવા માટેની તમારામાંથી ઉત્કંઠા હોય અને તૈયારી હોય અને તમારું એ ધ્યેય હોય એવું હું ઈચ્છું કે તમારામાંથી કોઈનું આમાંથી યુપીએસસી પાસ કરવા માટેનું હોય. મિત્રો, આવી જ રીતે ટૂંકમાં હું તમને જીપીએસસીની પરીક્ષાની વાત કરીશ. જીપીએસસીની પરીક્ષાનું અમે જ્યારે આ બધી પરીક્ષાઓ પાસ કરી ત્યારે જે માળખું હતું એના કરતા અત્યારે એ માળખું યુપીએસસીની પેટર્ન ઉપર આપણા ગુજરાત સરકાર કરતા જીપીએસસી એ પોતે બનાવેલું છે. કારણ કે જીપીએસસી પોતે ઓટોનોમસ બોડી છે અને બંધારણથી એનું અસ્તિત્વ છે. એટલે જીપીએસસી એ પોતે પોતાનો સિલેબસ યુપીએસસીના સિલેબસની પેટર્ન ઉપર તૈયાર કરેલો છે. એટલે મિત્રો, અહીં હું એટલા માટે સ્પષ્ટતા કરું છું કે જો તમે યુપીએસસીની તૈયારી કરો તો જીપીએસસીની લગભગ 75 થી 80% તૈયારી આપોઆપ તમે કરી લીધી ગણાશે. એટલે યુપીએસસીની તૈયારી કરો તો રાજ્યમાં બીજી કોઈ પણ એક્ઝામ માટે તમારે બહુ વિશેષ તૈયારી કરવાની ન આવે. જીપીએસસીની પણ આ જ પ્રકારની એક્ઝામિનેશન છે કે પહેલા પ્રિલિમિનરી પરીક્ષા થાય, પછી મેઇન રિટન ટેસ્ટની પરીક્ષા આવે અને એ જ રીતે પછી ઇન્ટરવ્યુ આવે. માત્ર એમાં પેપરની સંખ્યા ઓછી છે, માર્ક્સ ઓછા છે અને જેમ કે ઇન્ટરવ્યુ 100 માર્કનો છે, પણ કુલ પેપર તમારે 6 રિટન ટેસ્ટ, મેઇન રિટન ટેસ્ટમાં 6 આપવાના આવે અને દરેકનું 150 માર્ક ના પેપર હોય છે. એટલે 6 પેપરના 900 માર્ક થયા અને 100 માર્ક ઇન્ટરવ્યુના થયા. એટલે ટોટલી 1000 માર્કની પરીક્ષા જીપીએસસીની હોય છે. તો જીપીએસસી કઈ પોસ્ટ માટેની પરીક્ષા લેતા હોય છે મિત્રો, તો એની વાત કરી લઉં તો જેમ મેં તમને આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ ની વાત કરી એ પ્રમાણે જીપીએસસીમાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1 એટલે ગુજરાત વહીવટી સેવા એને ગુજરાતીમાં કહીએ, જેમાં ક્લાસ 1ની પરીક્ષા તમે પાસ કરો તો તમને ડેપ્યુટી કલેક્ટર તરીકે તમને પોસ્ટિંગ રાજ્યમાં મળે અને એમાં ગુજરાતમાં જ તમને એપોઇન્ટમેન્ટ મળે. આઈએએસ ને આઈપીએસ એવી છે કે તમે કોઈ સ્ટેટ પસંદ કરેલા હોય એમાં પસંદગી આપવી પડે કે મેં 3 સ્ટેટની પસંદગી આપી છે, એક ગુજરાત, એક મહારાષ્ટ્ર, એક રાજસ્થાન. તો તમે જે માર્ક મેળવ્યા હોય અને તમે જે પસંદગી આપી હોય એમાં તમને જે સ્ટેટ મળે એ સ્ટેટમાં તમારે કામ કરવાનું આવે યુપીએસસીમાં. અને એમાં તમે ડેપ્યુટેશન ઉપર દિલ્હી કે ત્યાં પણ ફરજ બજાવવા જઈ શકો, પણ જીપીએસસી જે તમે પરીક્ષા પાસ કરો એની કામગીરી તમારે ગુજરાત રાજ્યમાં જ કરવાની આવે. એટલે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1ની પરીક્ષામાં તમારું ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટિંગ થઈ શકે. જો તમે ક્લાસ 1 તરીકે તમે વધારે માર્ક નથી મેળવ્યા જીપીએસસીમાં પણ થોડા ઓછા મેળવ્યા છે છતાં તમે પાસ થાવ છો તો તમને ક્લાસ 1 નહીં, ક્લાસ 2 ની પોસ્ટિંગ મળે. ક્લાસ 2માં શું મળે? તો મામલતદારની જગ્યા મળે, સચિવાલયમાં સેક્શન ઓફિસરની જગ્યા મળે અને એ પ્રમાણે રજિસ્ટ્રારની જગ્યાઓ હોય છે, તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ હોય છે. આ બધી વર્ગ 2ની જગ્યાઓ છે. એટલે આ વર્ગ 1 અને વર્ગ 2ની સંયુક્ત પરીક્ષા જીપીએસસી લે છે અને તમે જે પ્રકારે માર્ક મેળવ્યા હોય એ પ્રમાણે તમને ક્લાસ 1 અથવા તો ક્લાસ 2ની જગ્યા ઉપર તમને સિલેક્શન જીપીએસસી આપે છે. મિત્રો, પ્રિલિમિનરી પરીક્ષા પાસ કર્યા પછી જીપીએસસીની
જે મેઇન રિટર્ન ટેસ્ટ હોય છે એ જે યુપીએસસી ના પેટર્ન ઉપર મેં તમને વાત કરી એ પ્રમાણે લગભગ 25 જેટલા જુદા જુદા વિષયોમાંથી તમારે પેપર સિલેક્ટ કરવાના હોય છે અને એ પ્રમાણે 900 માર્કની કુલ રિટર્ન ટેસ્ટ તમારે આપવાનો થાય છે અને યુપીએસસી ની તો દર વર્ષે વ્યવસ્થિત શેડ્યુલ છે અને એ પ્રમાણે એ લોકો પરીક્ષા લેતા હોય છે. જીપીએસસી માટે રાજ્ય સરકારમાં જે પ્રમાણે જગ્યા ખાલી પડે ત્યારે સરકાર જીપીએસસી ને કહે કે અમને તમે આટલા ઉમેદવારો સિલેક્ટ કરીને આપો. એટલે દર વર્ષે જીપીએસસી આ પરીક્ષા નથી લેતી, પણ લગભગ 2 વર્ષે આની એક્ઝામ આવતી હોય છે અને એનું તમે અગાઉથી જો પ્લાનિંગ કરી લો અને મહેનત કરો તો આમાં પાસ થવું અઘરું નથી. ઘણા બધા સેંકડો ઉમેદવારો ને હું મળ્યો છું જે લોકો આ પરીક્ષા પાસ કરીને આવ્યા છે અને મેં પણ 1989માં આ પરીક્ષા લગભગ 1 લાખથી વધારે ઉમેદવારો એ વખતે પરીક્ષા આપી હતી અને એમાં હું 9મા નંબરે પાસ થયો હતો. હું એટલા માટે તમને આ વાત કરું છું, મારી પ્રશંસા માટે વાત નથી કરતો, પણ એટલા માટે કરું છું કે 1 લાખ પરીક્ષા આપે કે 2 લાખ પરીક્ષા આપે કે 3 લાખ પરીક્ષા આપે, લોકો ઘણા વિદ્યાર્થીઓ સંખ્યા જોઈને જ એફર્ટ્સ મૂકી દે છે, હથિયાર હેઠા મૂકી દે છે, આપણે જે કહીએ ને એવું કરે છે. એટલે એમ થાય કે આ 3 લાખમાં મારો નંબર ક્યાં આવવાનો હોય, એટલે ફોર્મ ભર્યું હોય ને તોય પરીક્ષા આપવા ના જાય, અથવા તો ફોર્મ ભર્યું હોય પરીક્ષા આપવા જાય ને પેલું કે બીજું પેપરમાં સંતોષ ના થાય એટલે ત્રીજા પેપરથી એ પરીક્ષા આપવાની જ બંધ કરી દે. મિત્રો, આ બહુ ખોટો એટીટ્યુડ છે. એટલા માટે કે મારા અનેક અનુભવ પછી હું તમારી સાથે ચોક્કસપણે શેર કરી શકું કે તમે તમારા પ્રયત્ન કરો અને બધા જ તૈયારી કરીને આવ્યા હોય છે એ તો નિશંક બાબત છે, પણ દરેકની ક્ષમતા અલગ અલગ છે, દરેકની તૈયારી કરવાની પદ્ધતિ અલગ અલગ છે. એટલે જે લોકો વ્યવસ્થિત તૈયારી કરીને આવ્યા હશે એ કદાચ એકાદ પેપર થોડુંક નબળું જાય તો એ માર્ક્સ કવર કરવા માટે બીજું નહીં તો ત્રીજું નહીં તો ચોથું પેપર તો મળે જ છે અને એમાં માર્ક કમ્પેન્સેટ આપણે કરી જ શકીએ છીએ. એટલે માત્ર પહેલું બીજું કે ત્રીજું પેપર જો નબળું ગયું હોય તો બાકીની પરીક્ષા ન આપવી એ અત્યંત ખોટો નિર્ણય કહેવાય અને એ આપણું વલણ ખોટું કહેવાય. મિત્રો, એટલે શરૂઆતમાં મેં વાત કરી તમને કે કરિયર ગાઈડન્સમાં આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર આપણે કામ કરવું જોઈએ. મિત્રો, અહીં એ પ્રશ્ન આવે છે અને મેં જ્યારે પણ મારી પરીક્ષાઓ મેં પાસ કરી, જુદી જુદી જીપીએસસીની પરીક્ષાઓ પાસ કરી, એમાં મારા સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર જ મેં કામ કરેલું. મારી સ્ટ્રેન્થ ના વિષયો જે હતા એમાં મેં એટલું સુનિશ્ચિત કર્યું, મને જે મેક્સિમમ માર્ક આવે છે, મને જે સારા માર્ક આવે છે એ લેવલ મારે જાળવવું. જો કદાચ એમાં હું 2 માર્ક ઉમેરી ન શકું તો કંઈ નહીં, પણ જે મારા વીકનેસના સબ્જેક્ટ છે કે જેમાં વીકનેસ એટલે મને નથી આવડતું એવું નથી, પણ જેમાં બીજા વિષય કરતા મને ઓછા માર્ક સામાન્ય રીતે આવે છે, તો એવા વિષયમાં જો મારી પાસે સમય હોય તો, જેમ કે મારી પાસે 2 મહિનાનો સમય હોય, મારી પાસે 6 મહિનાનો સમય હોય, તો એ પ્રમાણમાં જે નબળા વિષયો છે એને મારા સ્ટ્રેન્થ બનાવવા માટે હું વિશેષ મહેનત એની ઉપર કરીશ. બરાબર? અને મારી પાસે પૂરતો સમય કદાચ ન હોય તો એમાં જેટલું મારે કરવાનું છે એની ઉપર ભાર દઈ અને એમાં હું વિશેષ સમય ન ફાળવું. તમે આ તફાવત સમજજો જરા, કે મારી પાસે સમય હોય તો વીકનેસ વાળા સબ્જેક્ટને હું મજબૂત બનાવવા માટે ચોક્કસપણે પ્રયત્ન કરીશ, પણ સમય બિલકુલ ના હોય આપણી પાસે તો એમાં આપણે પાસ થઈ જવાય એ પ્રમાણેની આપણી મહેનત એટલા પૂરતી સીમિત હોય. મિત્રો, આ હું એટલા માટે તમને ભાર મૂકું છું કે હું મારો એક દાખલો આપું કે મને ખબર હતી કે લેંગ્વેજીસ ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય. મિત્રો, અહીં હું સ્પષ્ટ કરી દઉં કે આખી સ્કૂલનો મારો અભ્યાસ મેં ગુજરાતી મીડિયમમાં કર્યો છે, મારું ગ્રેજ્યુએશન મેં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે, એના પછી મેં કાયદાની ડિગ્રી લીધી, લોની ડિગ્રી લીધી, એ લોનું મેં ગુજરાતી મીડિયમમાં કર્યું, પછી મેં માસ્ટર ઇન લો કર્યું, એ મેં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. એવી રીતે મેં મારી જુદી જુદી ડિગ્રી લીધી, અમુક ગુજરાતીમાં કર્યું, અમુક ઇંગ્લિશમાં કર્યું. આ હું એટલા માટે તમને કહું છું મિત્રો કે તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય તો પણ તમે
સર્વોચ્ચ સિદ્ધિ જે તમારો લક્ષ્યાંક હોય એમને હાંસલ કરવામાં તમને પ્રોબ્લેમ થતો નથી. અને મેં આ રીતે મહેનત કરતા કરતા અંગ્રેજી મારું સારું થાય એના માટેના મેં પ્રયત્ન કર્યા અને પછી અંગ્રેજી માધ્યમમાં ભણ્યો અને મને અંગ્રેજીમાં કોઈ મુશ્કેલી થતી નથી. હવે આ બાબત જીપીએસસીની એક્ઝામિનેશનમાં મને ખબર હતી કે મારું ગુજરાતી વિષય પણ મારો સારો છે, અંગ્રેજી વિષય પણ મારો સારો છે, અને ઓપ્શનલ વિષય મેં જે લીધેલા એ વખતે મેં બિઝનેસ મેનેજમેન્ટ લીધેલું અને લો લીધેલા, એ બંને વિષય પણ મારા સારા. હવે જનરલ સ્ટડીઝમાં મારે એ વખતે એવું બન્યું કે મારી પાસે તૈયારી કરવાનો ઓછો સમય હતો, પણ મેં બહુ મહેનત કરી. પણ જનરલ સ્ટડીઝ એવું છે કે તમે જેટલું વાંચો એટલું વધારે સારું. એટલે મને ખ્યાલ હતી કે કદાચ જનરલ સ્ટડીઝનું પેપર એવું છે કે 80% માર્ક લેનારા ઘણા બધા જીપીએસસીમાં ઉમેદવારો હોય છે. તો મને એમ થયું કે કદાચ મારે 80 માર્ક ના આવે અને મારે 75 આવે, 70 આવે, તો એ 10 માર્કનો જે મારે ગાળો પડે એ મારે બીજા વિષયમાં મારે એને કવર કરવો પડે, તો હું સ્પર્ધામાં ટકી રહી શકું અથવા તો સ્પર્ધામાં આગળ નીકળી શકું. તો મેં આ મારા સ્ટ્રેન્થના વિષયો જે છે લેંગ્વેજીસ અને ઓપ્શનલ વિષય જે બિઝનેસ મેનેજમેન્ટ ને લો ના હતા, તો એની ઉપર મેં એ મારું લેવલ જળવાઈ રહે કમસે કમ એનો મેં પ્રયત્ન કર્યો. પરિણામે શું થયું એ હું તમારી સાથે શેર કરું. જીપીએસસીમાં એ વખતે આપણે અરજી આપીએ અને રિઝલ્ટ આવી ગયું હોય તો આપણને માર્ક્સ પણ એ લોકો જણાવતા હતા. એ વખતે મારે અંગ્રેજીમાં 76 માર્ક્સ હતા આઉટ ઓફ 100 અને 65 ઉપર કોઈને માર્ક નહોતા એવું જાણવા મળ્યું હતું મને. તો એ મને જે 10 થી 15 માર્કમાં હું અંગ્રેજીમાં આગળ નીકળ્યો, એ મારે જો જનરલ સ્ટડીઝમાં માર્ક ઓછા આવ્યા હોય તો એમાં એ કવર થઈ જાય, ઉલટાના 5-7 માર્કથી હું બીજા કરતા આગળ નીકળી શકું. અને એ જ રીતે ગુજરાતી વિષય, એ જ રીતે ઓપ્શનલ સબ્જેક્ટમાં મારે 70 ઉપર માર્ક્સ હતા. મિત્રો, કહેવાનું મારું એ છે આ દાખલો આપીને કે કોઈ એક પેપર નબળું જાય કે કદાચ 2 પેપર નબળાઈ જાય, પણ બીજા 4 પેપર જો તમારા બહુ સારા ગયા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ માર્ક્સ કવર થઈ જશે. માત્ર કવર થશે એટલું નહીં, તમે 5 માર્કથી, 7 માર્કથી, 10 માર્કથી બીજા સ્પર્ધકો કરતા તમે આગળ નીકળી જશો અને આગળ નીકળશો એટલે તમારા સિલેક્શનની શક્યતાઓ વધી જશે. તો મિત્રો, જીપીએસસીની મેં તમને આ વાત કરી અને એમાં મેઇન રિટન ટેસ્ટ પછી 100 માર્કનો ઇન્ટરવ્યુ હોય છે અને ઇન્ટરવ્યુ પણ બંને બોર્ડ, ઇન્ટરવ્યુના બંને બોર્ડ, યુપીએસસીનું બોર્ડ અને જીપીએસસીનું બોર્ડ બહુ પોઝિટિવ બોર્ડ હોય છે. એ તમને અનકમ્ફર્ટેબલ સવાલો નહીં પૂછે કે આપણે મૂંઝાઈ જઈએ કે આપણે ગભરાઈ જઈએ, એવા નહીં પૂછે. તમને રિલેક્સ રાખશે. મારી વાત કરું તો મેં 2 વખત જીપીએસસીના ઇન્ટરવ્યુ આપ્યો છે. બંને વખત હું સિલેક્ટ થયેલો છું અને બંને વખત આપણને એમ થાય કે અડધી કલાક શું પૂછશે આપણને, પણ અડધી કલાક ક્યાં પૂરી થઈ જાય એ આપણને જ ખબર નથી હોતી. એટલું પોઝિટિવ બોર્ડ ઇન્ટરવ્યુનું જીપીએસસીનું પણ હોય છે અને યુપીએસસીનું પણ હોય છે. મિત્રો, એટલે ગભરાવાની જરૂર નથી. તમારી સ્ટ્રેન્થ છે એને ઓળખો, એની ઉપર કામ કરો અને વીકનેસમાંથી બહાર આવવા માટે એની ઉપર મહેનત કરો. આ જીપીએસસી અને યુપીએસસીની મેં તમને વાત કરી. અને હવે મને ખબર છે કે 1 કલાકનો વિષય આપણો છે ને આપણે પાસે હજી 10 કે 12 મિનિટ છે. એ દરમિયાન હું તમને એક નાનકડી બીજી ઉપયોગી માહિતી આપી દઉં તમને કે આ તો મેં જીપીએસસી ને યુપીએસસીની વાત કરી અને જીપીએસસીમાં તો તમને ખબર છે કે મેં ક્લાસ 1, ક્લાસ 2ની પરીક્ષાની વાત કરી, પણ જીપીએસસીમાં બીજી પણ પરીક્ષાઓ લેવાય છે. કઈ પરીક્ષાઓ? હું સેલ્સ ટેક્સમાં, અગાઉનું સેલ્સ ટેક્સ હતું, વેચાણ વેરા કચેરી કહેવાતી, જ્યારે સેલ્સ ટેક્સનો કાયદો હતો ત્યારે એ ઓફિસમાં હું એડિશનલ કમિશનર તરીકે મેં કામ કર્યું છે. અને એ પછી વેટ આવ્યો, વેટનો કાયદો આવ્યો, વીએટી, વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. અને એ વેટના એક્ટ નો સમયગાળો પણ નીકળીને હવે આપણે જીએસટીમાં આવ્યા છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો જીએસટીની જે ઓફિસ છે એમાં પણ બહુ જ સારી રોજગારીની તકો આપણને છે મિત્રો. એ તમારામાંથી કેટલાકને ખબર હશે. સૌથી પહેલા તો હું તમને કહું કે જેમ સચિવાલયમાં ડેપ્યુટી એસઓ એટલે ડેપ્યુટી સેક્શન ઓફિસરની ક્લાસ 3 વર્ગ 3ની જે જગ્યાઓ છે એ જ પ્રમાણે ફિલ્ડમાં નાયબ મામલતદારની જગ્યાઓ છે. એ જ રીતે સેલ્સ ટેક્સમાં એટલે કે અત્યારનું જીએસટી એમાં કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર એ વર્ગ 3ની જગ્યા છે. તો એની પરીક્ષા પણ જીપીએસસી લે છે અને એમાં પણ તમે પાસ કરીને તમે ગવર્મેન્ટની સારી નોકરી મેળવી શકો.
એ ઉપરાંત જીએસટીમાં એટલે કે જૂનું સેલ્સ ટેક્સમાં ક્લાસ 2 અધિકારીની જગ્યા હોય છે, કોમર્શિયલ ટેક્સ ઓફિસર. અને ક્લાસ 2માં તમે પાસ થાઓ એટલે લગભગ 45-50 હજારના પગારથી શરૂઆત થાય તમારી. ક્લાસ 1માં 60 હજારથી વધારે પગારથી શરૂઆત થાય. અને એ જ રીતે સેલ્સ ટેક્સમાં એટલે કે અત્યારનું જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એમાં આસિસ્ટન્ટ કમિશનરની ડાયરેક્ટ પરીક્ષાઓ લેવાય છે. આસિસ્ટન્ટ કમિશનરની ડાયરેક્ટ પરીક્ષાઓ. મિત્રો, એમાં ક્વોલિફિકેશન જરા સમજી લેવાની જરૂર છે કે એમાં ક્વોલિફિકેશન શું માગે છે. કારણ કે એમાં સેલ્સ ટેક્સ અથવા તો ગુડ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ એની વસૂલાત કરવાની હોય છે. અને એટલા માટે એ લોકો ક્વોલિફિકેશન એવું માગે છે આસિસ્ટન્ટ કમિશનર ક્લાસ 1ની પરીક્ષામાં કે ઉમેદવારો યા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા જોઈએ, યા તો ICWA એટલે ઇન્ડિયન કોસ્ટ વર્ક્સ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ICWA હોવા જોઈએ, અથવા તો કંપની સેક્રેટરી હોવા જોઈએ. અથવા આપણને એમ થશે કે આપણે ક્યાં CA છીએ અથવા તો CA ક્યાં થવાના છીએ, અથવા તો આટલી ઊંચી લાયકાત માંગી છે. પણ એવું નથી મિત્રો. જો આપણે CA ના હોઈએ, ICWA ના હોઈએ, કંપની સેક્રેટરી ના હોઈએ, તો અથવામાં એવું ક્વોલિફિકેશન માગે છે કે MBA ફાઇનાન્સમાં સેકન્ડ ક્લાસ ડિગ્રી તમારી હોવી જોઈએ, અથવા તમે MCOM સેકન્ડ ક્લાસ હોવા જોઈએ, અથવા તો MSc મેથેમેટિક્સ સાથે સેકન્ડ ક્લાસ હોવા જોઈએ, અથવા MA સ્ટેટિસ્ટિક્સ સાથે, મેથેમેટિક્સ સાથે કે ઇકોનોમિક્સ સાથે તમે હોવા જોઈએ. અને એ રીતે જો તમારી પાસે માસ્ટર ડિગ્રી ના હોય તો BBAમાં તમારો ફાઇનાન્સ સાથે ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ, અથવા BCom BSc મેથેમેટિક્સ કે BA સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ સાથે ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. અને 3 વર્ષનો તમે યુનિવર્સિટીમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મમાં કે ગવર્મેન્ટમાં કે બોર્ડ કોર્પોરેશનમાં તમે 3 વર્ષ કામ કરેલું હોય તો એ અનુભવવામાં માંગે છે. તો મિત્રો, આ એક બહુ સારી તક છે સીધા ક્લાસ 1 થવા માટે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે આસિસ્ટન્ટ કમિશનર ક્લાસ 1. મિત્રો, તો આ મેં તમને જીએસટીની વાત કરી, અને એની સાથે તમને એક બીજી પણ વાત કરી લઉં કે સરકારમાં કામ કરવા માટે, સરકારી નોકરી માટે કોઈ પણ ગ્રેજ્યુએટ એ જ લાયકાત હોય છે. મેં તમને જીએસટીની વાત કરી, એમાં સ્પેસિફિક લાયકાત માંગી છે કે યા તો CA હોવા જોઈએ, કંપની સેક્રેટરી હોવા જોઈએ, અથવા તો માસ્ટર ડિગ્રી MCOM MSc હોવા જોઈએ, અથવા તો ફર્સ્ટ ક્લાસ ડિગ્રી BBAમાં કે BComમાં હોવી જોઈએ. પણ એ સિવાયની જે સરકારમાં જે જુદી જુદી જગ્યાઓ હોય છે એમાં માત્ર ગ્રેજ્યુએટ માંગેલા હોય છે. એમાં કોઈ ટકાવારી માંગેલી નથી હોતી કે BA પાસ તો તમે સરકારી નોકરી માટે એપ્લાય કરી શકો, BCom પાસ તો તમે કરી શકો, BBA BSc તમે કરી શકો. એમાં કોઈ ટકાવારી માંગતા નથી મિત્રો. એટલા માટે જ નોકરી માટેની આપણને સમાન તકો રહેલી છે સરકારી નોકરીમાં. સરકારી નોકરીમાં ખાનગી ક્ષેત્રની જેમ હવે કામગીરી બહુ વધી છે અને સ્ટાફ પહેલા કરતા ઘટ્યો છે. એટલે કામગીરી વધવાની સાથે સ્ટાફ ઘટવાને કારણે કામગીરીનું ભારણ ઊભું થાય. અને એટલા માટે આપણામાં એક મિસકન્સેપ્શન હોય છે, ગેરસમજ હોય છે આપણને કે સરકારમાં તો શાંતિ, આરામ કરવાનું. મિત્રો, એ દિવસો કદાચ 25-30 વર્ષ પહેલા થોડા ઘણા હશે, પણ હવે નથી. પણ એક મોટી બાબત હજી સુધી ચાલુ છે, એ છે જોબ સિક્યુરિટી. નોકરી સલામતી છે કે એકવાર તમે સરકારમાં તમે નોકરીમાં દાખલ થાઓ પછી તમે પોતે ના ઈચ્છો ત્યાં સુધી તમે નીકળી શકો નહીં. એટલી સલામતી સરકારી નોકરીમાં છે અને આગળ વધવાની તકો પણ છે. પણ ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રની જો સરખામણી કરીએ તો ક્લાસ 3 તરીકે માની લો કે તમે ડેપ્યુટી SO તરીકે, ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે સચિવાલયમાં તમે સિલેક્ટ થાઓ, તો પછી નેક્સ્ટ પ્રમોશન ક્લાસ 2માં સેક્શન ઓફિસર તરીકે તમને આવે તો એમાં કમસે કમ આજની તારીખે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે 18 થી 20 વર્ષનો સમય લાગે એ પહેલા પ્રમોશન માટે. ખાનગી ક્ષેત્રમાં કેવું છે કે તમે નિષ્ઠાપૂર્વક સારું કામ કરો, ભલે તમે ક્લાર્ક તરીકે જોડાયા હો, તો 10 વર્ષમાં તમે અધિકારી સારી પોઝિશનમાં પહોંચી જાઓ, સારા પગાર સાથે કામ કરતા થઈ જાઓ. એટલે ખાનગી ક્ષેત્રમાં પ્રમોશન અથવા તો આગળ વધવાની તકો સરકારી નોકરીની પ્રમાણમાં થોડી વધારે ઝડપી છે. એટલે આ ફેરફાર પણ આપણે સ્વીકારવો પડે. દાખલા તરીકે હું મારો એક દાખલો તમારી સાથે શેર કરું. મિત્રો, એ જરૂરી છે એટલા માટે શેર કરું છું કે મેં GPSCની પરીક્ષા ઘણા વર્ષો પહેલા પાસ કરીને હું સેક્શન ઓફિસર તરીકે સૌથી પહેલા હું સિલેક્ટ થયેલો અને સચિવાલયમાં મેં 3 વર્ષ મેં કામ કરેલું. પણ ડાયરેક્ટ સેક્શન ઓફિસર તરીકે સિલેક્ટ થયા પછી મેં તપાસ કરી સચિવાલયમાં, ગુજરાત સરકારમાં, કે મારું ક્લાસ 1નું પ્રમોશન પહેલું ક્યારે આવે. તો એ વખતે મને જાણવા મળ્યું કે 13 વર્ષે આવે.
અને મેં નક્કી કર્યું કે 13 વર્ષ બહુ લાંબો ગાળો ગણાય અને આ પ્રગતિ આપણી ન ગણાય. 13 વર્ષ જેટલો સમયગાળો હોય, હા 5 વર્ષમાં પ્રમોશન આવતું હોય તો બરાબર છે. એટલે મેં નક્કી કર્યું કે હું જીપીએસસી ની ફરીવાર એક્ઝામિનેશન આપીશ અને હું ક્લાસ 1 થઈશ. મેં તરત જ એ વખતે જાહેરાત બહાર પડી હતી, મેં ક્લાસ 1 ની આપી, ક્લાસ 1 માં સિલેક્ટ થયો અને 1999 પહેલા આઈ વોઝ એ સિનિયર ક્લાસ 1 ઓફિસર. બરાબર. એટલે આ તમારે, તમે કઈ રીતે આગળ વધવા માંગો છો, તમારું એમ્બિશન શું છે, તમારી મહત્વાકાંક્ષા શું છે અને તમે કારકિર્દી કઈ રીતે અને ક્યાં બનાવવા માંગો છો, તો એ પ્રમાણે તમારે સમય પણ નક્કી કરવો પડે કે આમાં સમય વધારે જાય છે તો મારે બીજું શું મારે એક્ઝામિનેશન પાસ કરવી જોઈએ, તો એ વિચારીને આપણે આગળ વધવું જોઈએ. ફરીથી રિપીટ કરું તો સરકારમાં પ્રમોશન એકવાર તમે અધિકારી થયા પછી થોડા ઝડપી બને છે, પણ નીચેથી ઉપર જવું હોય તો એમાં થોડો સમય પ્રમોશનમાં સરકારમાં થોડો વધારે લાગે છે. મિત્રો, છેલ્લા 2 મુદ્દા હું તમારી સાથે વાત કરીશ. એક તો ઘણા વર્ષોથી વોકેશનલ પ્રકારના કોર્સિસ કરવાનું, અત્યારે તમને લાગુ સીધું નહીં પડે એટલા માટે કે 12મા ધોરણ પછી આવા કોર્સિસ અથવા તો ડિગ્રી લઈ શકાતી હોય છે, પણ તમારા ધ્યાનમાં રાખવું આ જરૂરી છે. કારણ કે હવે સરકાર એવું કહે છે કે ક્યાં સુધી આપણે નોકરી મેળવશું. એવું શા માટે આપણા યુવાનો ના બને કે પોતે એવો વ્યવસાય કરે કે પોતે બીજા કોઈને નોકરી આપે. બરાબર. તો એ પ્રમાણે વ્યવસાય લક્ષી શિક્ષણ હોય તો આપણે કદાચ આવું કરી શકીએ. તો એવા વોકેશનલ કોર્સિસ કયા છે? તો હવે નવી શિક્ષણ નીતિ પણ અમલમાં આવી રહી છે અને વોકેશનલ કોર્સિસ ક્યાંક ક્યાંક ચાલે છે ને હવે વધારે શરૂ થવાના છે. તો એવા વોકેશનલ કોર્સિસ એવા છે કે જેમાં તમે ગાર્મેન્ટ ડિઝાઇનિંગ કરી શકો એવો કોર્સ લઈ શકો, ઓટોમોબાઈલનો કોર્સ લઈ શકો, ફૂડ પ્રોસેસિંગનો કોર્સ લઈ શકો, ડિજિટલ મીડિયા એન્ડ એનિમેશનનો કોર્સ લઈ શકો, વિઝ્યુઅલ મીડિયા એન્ડ ફિલ્મ મેકિંગ એ પણ કોર્સ લઈ શકાય, રિટેલ મેનેજમેન્ટનો કોર્સ લઈ શકાય, હાર્ડવેર એન્ડ નેટવર્કિંગનો કોર્સ લઈ શકાય, જર્નલિઝમનો લઈ શકાય, ઈ કોમર્સનો લઈ શકાય, હેલ્થ કેરનો લઈ શકાય, ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો લઈ શકાય. તો આ બધા એવા છે કે તમે એ કોર્સ કર્યા પછી તમે સીધું એ વ્યવસાય તમે શરૂ કરી શકો, નાણાકીય તમારી પાસે સગવડ હોય તો, અથવા તો બેંકોમાંથી લોન લઈને. તો એવા વોકેશનલ કોર્સિસનો અત્યારે જમાનો શરૂ થયો છે અને મિત્રો આને ઇગ્નોર કરાય એવું નથી અને આમાં આપણી પાસે સ્કિલ ડેવલપ થાય છે અને આને કારણે પણ જુદા જુદા ક્ષેત્રોમાં આપણો પોતાનો વ્યવસાય આપણે કરી શકીએ અથવા તો આપણો ધંધો પોતાનો આપણે શરૂ કરી શકીએ. તો વોકેશનલ કોર્સિસ પણ ધ્યાનમાં રાખવા જેવા છે મિત્રો. અને એક વાત કહેવાની મારે તમને રહી ગઈ, એ બહુ મહત્વની છે એટલે તમારી સાથે શેર કરું છું મિત્રો. મિત્રો, ગવર્મેન્ટે છેલ્લા 5 વર્ષથી સ્ટાર્ટઅપ નામની, તમે આ સાંભળ્યું બહુ હશે, તમારે ફેકલ્ટીઓએ તમારી પાસે તમને લેક્ચરથી તમને સમજાવ્યું પણ હશે, તમને ગાઈડ પણ કર્યા હશે મિત્રો, પણ છતાં એનું હું ભારપૂર્વક તમને એટલા માટે કહેવા માંગુ છું કે જે સરકાર અત્યારે એવું ઈચ્છે છે કે આપણા યુવાનો પોતે નોકરી મેળવતાની બદલે નોકરી આપતા થાય, તો આ સ્ટાર્ટઅપમાં એની તકો રહેલી છે. સ્ટાર્ટઅપ મિત્રો એટલે એવું કે કોઈ, તમે આર્ટ્સમાં હો તોય થઈ શકે, સાયન્સમાં પણ થઈ શકે, કોમર્સમાં પણ થઈ શકે, એન્જિનિયરિંગમાં તો વિપુલ પ્રમાણમાં તકો રહેલી જ છે. તો એમાં એક કોઈ નવો આઈડિયા તમે વિચારો, પછી નવો આઈડિયા હોય તો તમારા જે ફેકલ્ટી હોય એટલે કે પ્રોફેસર હોય એનું માર્ગદર્શન તમે લો. પછી એમ લાગે કે નહીં, તમે આ વિચારો છો એને આગળ લઈ જવાની જરૂર છે, તો એ આઈડિયાને તમે ડેવલપ કરો. ડેવલપ કર્યા પછી એમ લાગે કે નહીં, આની ઉપરથી પ્રોજેક્ટ બની શકે એમ છે, તો તમે પ્રોજેક્ટ તૈયાર કરો. અને પ્રોજેક્ટ તૈયાર કર્યા પછી એમ લાગે કે નહીં, આને તો બજારમાં લઈ જવાય એવો પ્રોજેક્ટ છે, માર્કેટમાં લઈ જવાય એવો પ્રોજેક્ટ છે અને એમાંથી આવક આપણે ઊભી કરી શકાય એવો પ્રોજેક્ટ છે, તો તમારી પાસે જો મૂડી હોય તો તમે મૂડી એમાં રોકો, અથવા તો સરકાર સ્ટાર્ટઅપના સારા પ્રોજેક્ટ માટે 2 લાખની આસિસ્ટન્સ આપે છે, જે તમારે પાછા નથી આપવાના. તમને 2 લાખ તમને એ શરૂ કરવા માટે આપે. અને બેંકો પણ સ્ટાર્ટઅપના પ્રોજેક્ટ હોય એને અગ્રતા આપીને લોન પણ આપે છે. તો મિત્રો, આ તમારો પોતાનો બિઝનેસ થાય, તમારો પોતાનો ધંધો થાય, તમારો પોતાનો વ્યવસાય થાય અને એ સ્ટાર્ટઅપ અત્યંત અગત્યનું છે. અને મિત્રો, તમને એમ થશે કે આ સ્ટાર્ટઅપ અમે કેવી રીતે, અમે નવો આઈડિયા કરીએ, નવો પ્રોજેક્ટ કરીએ, એવું તો અમે કેવી રીતે કરી શકીએ? તો તમને તમારા ફેકલ્ટીનું ચોક્કસપણે માર્ગદર્શન મળી શકે. હું તમને ઉદાહરણ માટે સ્ટાર્ટઅપના કેટલાક દાખલા આપું તો તમને નવાઈ લાગશે. તમે ઓયોનું નામ તો સાંભળ્યું હશે, OYO, ઓયો. રૂમ બુકિંગ ને એવા પ્રકારના કાર્યો એ કરે છે,
પણ ઓરિજિનલી ઇટ વોઝ અ સ્ટાર્ટઅપ, અને આજે કરોડો રૂપિયાની મોટી કંપની છે ઓયો. અને 2 મિત્રોએ ભેગા થઈને કર્યું હોય, 3 મિત્રોએ ભેગા થઈને કર્યું હોય, 5 મિત્રોએ ભેગા થઈને આ પ્રોજેક્ટ કર્યો હોય, એમાંથી કરોડો રૂપિયાની મોટી કંપની થઈ જાય. આ બાયજુનું તમે જે સાંભળો છો ને, જે ટ્યુટોરિયલ્સ, જે બધા ઓનલાઈન એના જે બાયજુ, એ પણ ઓરિજિનલી ઇટ વોઝ એ સ્ટાર્ટઅપ. અને અત્યારે એવું કહેવાય છે કે 80,000 કરોડની કંપની છે. તમને નવાઈ લાગશે ને, પણ એટલી મોટી કંપની છે. એ રીતે ઇન્ડિયન સ્ટાર્ટઅપ ફ્લિપકાર્ટ, જે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, એ ફ્લિપકાર્ટ પણ ઇન્ડિયન એક વખતનું સ્ટાર્ટઅપ જ હતું. પછી 2-3 વર્ષ પહેલા એન્જિનિયરિંગ કોલેજના 2-3 છોકરા છોકરીઓએ ભેગા થઈને પાવર બેંક તો તમારી રોજિંદી જરૂરિયાત છે ને, અને મોંઘી પણ આવે છે માર્કેટમાં. તો એન્જિનિયરિંગના 4 છોકરા છોકરીઓ એમણે તૈયાર કરીને સોલાર પાવર બેંક બનાવેલી. અને મારી પાસે અત્યારે નથી, નહીં તો હું તમને બતાવત અત્યારે. એ સોલાર એટલે સૂર્યની એનર્જીથી એ તમારો મોબાઈલ ચાર્જ કરી આપે. તો મિત્રો, એ એમેઝોન ઉપર વેચાતી હતી એ પાવર બેંક, અને 4 મિત્રોએ ભેગા થઈને આ પ્રોજેક્ટ બનાવેલો. એ રીતે તમને રસ પડશે ફૂડમાં, તો ઝોમેટો, સ્વિગીમાં તમે પીઝા અને બર્ગર ને બધું ઓર્ડર કરતા હશો તમે, તો સ્વિગી ને ઝોમેટો શું છે? સ્ટાર્ટઅપ જ હતા એ. અને છેલ્લી એક વાત કરી લઉં કે એક એન્જિનિયરિંગ કોલેજમાં મારે જવાનું થયું ગયા વર્ષે. તો એમાં એક સ્ટાર્ટઅપ એવું આવ્યું કે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી ઈંટો બનાવી, ઈંટો બનાવી, અને એ પછી મકાનોના બાંધકામમાં એનો ઉપયોગ કરવાનો હતો. અને તમે જાણો છો કે સિવિલ એન્જિનિયરિંગ, મકાનોના બાંધકામ, પ્રોપર્ટીના બાંધકામ અત્યારે તો પૂરજોશમાં, ઇવન મંદી છે તેમ છતાં ચાલે છે. તો એ ઈંટોનો સપ્લાય જો એમાં થાય તો કરોડો રૂપિયાની કમાણી એમાં થોડા વર્ષોમાં થઈ શકે. એટલે સ્ટાર્ટઅપમાં તમે પોતાનો વ્યવસાય, તમારો પોતાનો ધંધો, તમારો પોતાનો બિઝનેસ તમે કરી શકો. અને સ્ટાર્ટઅપને સિરિયસલી લેજો. એવું નથી કે એન્જિનિયરિંગમાં જ સ્ટાર્ટઅપ થઈ શકે, કોમર્સમાં પણ થઈ શકે, એમએસસી બીએસસી એમએસસીમાં પણ થઈ શકે, કે તમે ફાર્મસીમાં થઈ શકે, કારણ કે એમાં તો રિસર્ચ ઓરિએન્ટેડ કામ હોય. આર્ટ્સ કે કોમર્સમાં પણ થઈ શકે. દાખલા તરીકે ટેલી એકાઉન્ટિંગ જે સોફ્ટવેર છે, ટેલી એકાઉન્ટિંગ, અત્યારે તો બધે જ એની ઉપર જ કામ થાય છે. ઇવન બોર્ડ કોર્પોરેશનો હોય ગવર્મેન્ટના, એમાં પણ ટેલી ઉપર જ કામ થાય છે. તો એ ટેલી સ્ટાર્ટઅપ નહોતું, પણ એવો કોઈ સોફ્ટવેર તમે કોમર્સના કે આર્ટ્સના કે સાયન્સના મિત્રો તમે ડેવલપ કરો, તો એ પ્રકારનો સોફ્ટવેર એક સ્ટાર્ટઅપ બની શકે. એટલે દરેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની તકો છે. આપણે ઓળખવી પડે, આપણા પ્રોફેસરનું માર્ગદર્શન લેવું પડે, અને એમાં આપણે આગળ વધી શકીએ. તો મિત્રો, આ મેં તમને સ્ટાર્ટઅપની વાત કરી, અને મને કહેતા તમને આનંદ થાય છે કે આજે મને તક આપી છે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોલેજ પ્રિન્સિપાલ શ્રી અને તમામ ફેકલ્ટીઓએ, કે તમારી સાથે વિચાર વિમર્શ થાય, તમને કરિયર બાબતે હું માર્ગદર્શન આપું. એમાં મારો સ્વાર્થ એ છે કે મારા આ યંગ મિત્રો છે એમને માર્ગદર્શન મળે, અને પોતાના ઈચ્છિત ક્ષેત્રમાં એ કારકિર્દી સારી બનાવી શકે. એ મારો પોતાનો પણ સ્વાર્થ છે. તમારો તો હશે જ, પણ મારો પોતાનો સ્વાર્થ છે. કારણ કે મને ગમશે કે મેં કંઈક યોગદાન યુવાનોની કારકિર્દી માટે મેં આપ્યું. મિત્રો, મારો બીજો સ્વાર્થ આમાં છે, જે હું હવે તમને કહી રહ્યો છું. બીજો સ્વાર્થ એ છે કે તમને શરૂઆતમાં મારું જે પરિચય આપવામાં આવ્યો, એમાં તમે સાંભળ્યું હશે કે આઈએએસ તરીકે, હાયર એજ્યુકેશન કમિશનર તરીકે હું ગયા વર્ષે રિટાયર થયો. પણ સરકારે મારી નોકરીને અને મારી કામગીરીને ધ્યાનમાં લઈ મને 2 વર્ષ માટે રોડ સેફ્ટી કમિશનર તરીકે મને રીએસાઇનમેન્ટ સરકારે આપેલું છે. અને રોડ સેફ્ટી કમિશનર તરીકે અત્યારે હું ફરજ બજાવી રહ્યો છું. મિત્રો, એના સંદર્ભમાં મારો સ્વાર્થ તમારી પાસે એ છે કે મારું જે રોડ સેફ્ટી કમિશનર તરીકેનું જે કામ છે, એ કામ એ છે કે રાજ્યમાં રોડ ઉપર થતા એક્સિડન્ટો ઘટે અને લોકોનો જીવ ન જાય. 1 થી 2 મિનિટ આ બાબતે હું લઈશ તમારી, કે સુપ્રીમ કોર્ટ જેવી સુપ્રીમ કોર્ટ પણ બહુ સિરિયસલી લે છે, અને આખું વિશ્વ રોડ અકસ્માતોને બહુ સિરિયસલી લે છે, કે રોડ અકસ્માતો ના થવા જોઈએ અને લોકોનો જીવ ના ગુમાવવો જોઈએ. અને એટલા માટે એમ કે છે કે આ માનવ સર્જિત છે. અકસ્માતો જે રોડ ઉપર થાય છે ને, માનવ સર્જિત છે, કુદરતી આફતો નથી. અને જે વસ્તુ માનવ સર્જિત હોય એને હંમેશા આપણે રોકી શકીએ છીએ, જો આપણે પૂરતા પ્રયત્નો કરીએ તો. મિત્રો, એમાં પાયાની બાબત એ છે
કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ના કરવું એ સૌથી પહેલી બાબત છે. મિત્રો, જે ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કુલ એક્સિડન્ટ થાય છે ને, એમાંથી 90% એક્સિડન્ટ ટ્રાફિક વાયોલેશનને કારણે થાય છે. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. ટ્રાફિક સિગ્નલ ઉપર લીલી લાઇટ થાય પછી જ આગળ વધવાનું રાખો. જંકશનને જમ્પિંગ કરવાનું ન રાખો કે હું તો નીકળી જઈશ. એ વૃત્તિ જે છે ને એ ખોટી વૃત્તિ છે. અને સ્માર્ટનેસ રૂલ તોડવામાં નથી, સ્માર્ટનેસ અને હિંમત રૂલ પાડવામાં છે, નિયમો પાડવામાં છે. મિત્રો, આપણી સેફટી માટે હેલ્મેટ, 4 વ્હીલર હોય તો સીટ બેલ્ટ, આ બધું બાંધવું અનિવાર્ય છે. અને આમ કરશું તો આપણે આપણો જીવ બચાવી શકશું. અને કુટુંબના મેઇન વ્યક્તિને જો અકસ્માત થાય ને ન કરે ઈશ્વરને જીવ ગુમાવે, તો કુટુંબના બાકીના 5, 6, 7 સભ્યોનું જીવન નર્ક જેવું થઈ જાય. મિત્રો, આ ગંભીરતા સમજવાની જરૂર છે. મેં સીટ બેલ્ટ અને હેલ્મેટની વાત કરીને તો હું તમારી સાથે એક શેર કરી લઉં કે કુલ અકસ્માતોના લગભગ 35% એક્સિડન્ટ 2 વ્હીલરના થાય છે. અને એમાંથી હેલ્મેટ ન પહેરેલા હોય એના સૌથી વિશેષ થાય છે. સીટ બેલ્ટ શા માટે બાંધવો જરૂરી છે, હું એક જ ઉદાહરણ તમને આપીશ. મારા એક આઈએએસ મિત્ર છે, એમનો પોતાનો દાખલો છે. એકવાર પોતાના પરિવાર સાથે સેલ્ફ ડ્રાઈવ કરીને રાજસ્થાન એ ફરવા જતા હતા. ફરવા જતા હતા એમાં હાઈવે ઉપર ટ્રક રોંગ સાઈડમાં આવવાને કારણે એમને હેડ ઓન કોલિઝન થયું. એટલે કે સામસામે અથડાયા, સાઈડમાં પણ અથડાયા, અને પરિણામે એમની ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ, જેને મીડિયન કહીએ છીએ આપણે, પણ એને આપણે સામાન્ય ભાષામાં ડિવાઈડર કહીએ છીએ. તો ડિવાઈડર ઉપર ચડી ગઈ અને પલટી ખાઈ ગઈ. એક્સિડન્ટ થયો અને પલટી ખાઈ ગઈ. અને એ એમના 2 દીકરા, હસબન્ડ એન્ડ વાઈફ, 4 એમાં પ્રવાસ કરતા હતા. 4 બારીમાંથી બહાર નીકળી ગયા અને સેજ પણ ઈજા નહોતી થઈ 4ને. એનું કારણ એ આજની તારીખે મને એમ કહે છે કે સીટ બેલ્ટ બાંધવાની અમારી ડિસિપ્લિન. એ આગળ બેઠા હતા, પોતે બાજુમાં બેઠા હતા એમના વાઈફ, એમને સીટ બેલ્ટ. એટલું જ નહીં, પાછળ બેઠેલા બંને દીકરાઓ તમારી ઉંમરના, એમણે પણ સીટ બેલ્ટ બાંધેલા. અને પરિણામે એ લોકોના જીવ પણ બચ્યા અને કોઈ ઇન્જુરી પણ ના થઈ. અને એ પોતે ભારપૂર્વક કહે છે કે સીટ બેલ્ટ તો બાંધવા જ જોઈએ, તમને ખબર નથી ક્યારે તમારો જીવ બચી જાય. એટલે પહેરવાના અને સીટ બેલ્ટ બાંધવાના પણ ખૂબ ફાયદા છે. અને 2 છેલ્લા મુદ્દા તમને કહી દઉં કે કુટુંબ તો બરબાદ થઈ જાય છે કોઈના મૃત્યુથી, પણ આપણા દેશના વિકાસ ઉપર પણ એની કુઠરાઘાત થાય છે. કેવી રીતે? તો આપણે જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે, જીડીપી જેને કહીએ ને, તમે છાપામાં તો ઘણું વાંચતા હશો જીડીપી વિશે, તો જીડીપી ઉપર એની ખરાબ અસર થાય છે. એટલે દેશના વિકાસ ઉપર પણ ખરાબ અસર થાય છે. કારણ કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તો એની ઇકોનોમિક એક્ટિવિટી પણ બંધ થઈ જાય છે. તો એ બધાની દૂરોગામી અસર જીડીપી ઉપર પડે છે. મિત્રો, છેલ્લા એક સ્ટેટિસ્ટિક્સ તમને આપી દઉં કે ગયા વર્ષે 2019માં ગુજરાત રાજ્યમાં 17,000 એક્સિડન્ટ થયા અને એમાંથી 7,390 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો. એક કુટુંબમાં 6 જણા આપણે ગણીએ તો સમજો કે લગભગ 45,000 થી 50,000 લોકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું. કારણ કે એમના પરિવારના એક મુખ્ય સભ્યએ પોતાનો જીવ ગુમાવ્યો, એની આજીવિકા બંધ થઈ ગઈ, એની નોકરી બંધ થઈ ગઈ અને પરિણામે એમની ઇકોનોમિક કન્ડિશન ખરાબ થઈ ગઈ. તો ટ્રાફિકના નિયમોનું ચોક્કસપણે પાલન કરવામાં આવે, હેલ્મેટ પહેરવામાં આવે અને સીટ બેલ્ટ બાંધવામાં આવે. અને મિત્રો, તમે બધા 18 વર્ષની ઉપરના છો, કોઈ પણ પાકા લાયસન્સ વિના તમે ડ્રાઈવ નહીં કરો એવી અપેક્ષા આજની તારીખે હું તમારી પાસે રાખું છું. અને તમે માત્ર તમારા પૂરતું નહીં, તમારા ફેમિલીમાં પણ એન્શ્યોર કરો કે મમ્મી પણ જો 2 વ્હીલર લઈને ઘરની ચીજ વસ્તુ ખરીદવા જતી હોય તો મમ્મી પણ હેલ્મેટ પહેરે, પપ્પા પણ પહેરે, તમે પોતે પણ પહેરો, બેન હોય તો બેન પણ પહેરે. એ સુનિશ્ચિત કરો અને ટ્રાફિકના નિયમોનું અવશ્યપણે પાલન કરો. મિત્રો, નિયમ તોડીને ઝડપથી ભાગી જવામાં 10 મિનિટ કે 15 મિનિટનો ફરક પડતો હોય છે, વધારે ફરક નથી પડતો હોતો. અને અલ્ટિમેટલી ઘણાને કોઈ એવું અગત્યનું કામ પણ નથી હોતું. અને બિનજરૂરી ટ્રાફિક નિયમો તોડી પોતાના જીવને જોખમમાં મૂકવું અને બીજાના જીવને પણ જોખમમાં મૂકવું એ બિલકુલ વ્યાજબી નથી. તો મિત્રો, આપણે માર્ગ ઉપર થતા અકસ્માતો આપણે ઓછા કરીએ સાથે મળીને અને ટ્રાફિક નિયમોનું પાલન કરીએ. મિત્રો, કદાચ 2-4 પ્રશ્નો હોય તો મને લાગે છે કે હવે ટાઈમ
તો મારું અહીં આમ તો હજી પણ ઘણું બધું કહી શકાય એવું છે, પણ સમયની મર્યાદા છે. મને લાગે છે કે મેં તમને ઉપયોગી માહિતી આપી છે, પણ છતાં 2-4 પ્રશ્નો હોય તો આપણે લઈ શકીએ, કારણ કે 1 કલાકની જગ્યાએ 5 મિનિટ ઉપર થઈ ગઈ છે. થેન્ક યુ વેરી મચ. હા જી આડલિયા સાહેબ, આભાર. હાજી સમય ઘણો થઈ ગયો છે. હાજી આડલિયા સાહેબ માત્ર આઈએસ અધિકારી નથી, એ સંવેદનશીલ આઈએસ અધિકારી છે. મિત્રો, આડલિયા સાહેબને કમિશનર ઓફ હાયર એજ્યુકેશનમાં કામ કરતા નજીકથી જોયા છે. એમની કામગીરી એ હતા ત્યારે પણ એમણે ભરતી મેળા યોજીને બહુ સરસ રીતે યુવાનો પ્રત્યે એમની સંવેદનશીલતા બતાવી છે. અને અત્યારે રિટાયર થયા પછી પણ જે વિભાગમાં કામ કરે છે એને પણ આજના વિષય સાથે જોડીને એમણે બહુ સરસ વાત કરી. યુપીએસસી, જીપીએસસી, પ્રાઇવેટ, આ બધામાં તકો જે છે એના વિશે એમણે બહુ જ સરસ આપણને માહિતી આપી છે. પિલવાઈ કોલેજ સમગ્ર પરિવાર વતીથી હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સાહેબ, અમારી કોલેજમાં કેરિયર ગાઈડન્સ સેન્ટર ચાલે છે. કેરિયર ગાઈડન્સ સેન્ટરના કોઓર્ડિનેટર તરીકે સુરેશભાઈએ જ્યારે તમારા નામની મને વાત કરી ત્યારે મને બહુ જ આનંદ થયો. અને એ વખતે પ્રથમ વખત મને એવું લાગ્યું કે એક અધિકારી પણ આવું માર્ગદર્શન આપી શકે. એ બહુ જ ગમતી બાબત બની અને ખરેખર આપે ખૂબ જ સરસ વ્યાખ્યાન આપ્યું છે. હું સુરેશભાઈનો પણ આભાર માનું છું કે તમારો ભેટો અમારા વિદ્યાર્થીને કરાવ્યો. સાહેબ, અમારે ત્યાં એકલવ્ય એકેડેમી પણ નિયમિતપણે ચાલે છે અને અમારા પૂર્વ આચાર્ય ડોક્ટર જેડી તલાટી ના ધર્મપત્ની દ્વારા અપાયેલા ડોનેશનમાંથી વિદ્યાર્થીઓને અમે વર્ષ દરમિયાન માત્ર 1000 રૂપિયા લઈ ટોકન ફી તરીકે અમે માર્ગદર્શન આપીએ છીએ. સાહેબ, આ કોલેજ જે છે, હું તમને ઘણી બધી વખત મળ્યો છું, પણ આ કોલેજ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અને લગભગ 50 એકર જમીન ધરાવે છે. અને માત્ર મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે જ નહીં, પણ એકેડેમિક લેવલે પણ આ સંસ્થાએ બહુ સારી કામગીરી કરેલી છે. નેક એક્રિડેશનમાં નવા ઓનલાઈન જે ફોર્મેટમાં જે છે અત્યારે ગુજરાતમાં સૌથી બધા સીજીપીએ 3.45 સીજીપીએ સાથે A+ ગ્રેડ મેળવેલો છે. સાહેબ, સીપીઈ સ્ટેટસ યુજીસી નું કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સલન્સ નું એ પણ આ કોલેજે 2 વાર મેળવેલું છે. સાથે સાથે રૂસાની ગ્રાન્ટ પણ હમણાં 2 કરોડ રૂપિયાની મળી છે. તરફની અંદર પણ 4 સ્ટાર મેળવ્યો છે. અને આનંદની વાત એ છે કે આપણે જે અત્યારે ઓનલાઈન MS ટીમના માધ્યમથી વાત કરી રહ્યા છીએ, આ જે કોરોના કાળ છે એના વિશિષ્ટ ગાળામાં જે ગુજરાત સરકાર દ્વારા હમણાં કમિશનર ઓફ હાયર એજ્યુકેશન દ્વારા જે ગુજરાતની તમામ સંસ્થાઓ આર્ટ, સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, લો બધામાં જે ટોપ 5 કોલેજ પસંદ કરી એમાં પણ આ કોલેજને પસંદ કરવામાં આવી છે. અને સારામાં સારું ઓનલાઈન શિક્ષણ આપવા માટે અને 1 લાખ રૂપિયાનું ઇનામ પણ સરકાર દ્વારા પ્રાપ્ત થયું છે. અમારા અધ્યાપકોએ લગભગ 500 ઉપરાંત વિડીયો આજ દિન સુધીમાં તૈયાર કરીને કોલેજની યુટ્યુબ ચેનલો પર મૂક્યા છે. અને માત્ર અમારી કોલેજના જ વિદ્યાર્થીઓને નહીં, પણ સમગ્ર ગુજરાતની કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો સાહેબ, આપના દ્વારા આ સુંદર માર્ગદર્શન મળ્યું છે. અમારા વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે. તમને હું કોરોનાનો આ કાળ પૂરો થાય તો આ સંસ્થાની મુલાકાત લેવા ખાસ નિમંત્રું છું. 25 એકર જમીનમાં અમે વિશાળ બોટનિકલ ગાર્ડન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પણ ડેવલપ કર્યો છે, જેને આનંદીવન નામ આપેલું છે. કારણ કે આનંદીબેન પટેલ અમારા પૂર્વ વિદ્યાર્થી હતા, એટલે એ રીતે ફોરેસ્ટ વિભાગે એને નામ આનંદીવન આપ્યું છે. તો સાહેબ, આપને નિમંત્રણ છે અને ફરીવાર પણ અમે અધિકારપૂર્વક આપનો લાભ લઈશું અમારા વિદ્યાર્થીઓ માટે. થેન્ક યુ વેરી મચ. અને ખૂબ